નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઆરટીની અંદર લગભગ 64 એપિસોડની અંદર પહોંચી ચૂક્યા છીએ. એનસીઆરટીની આ સિરીઝની અંદર હિસ્ટ્રીની અંદર આપણે 8મા ધોરણની હિસ્ટ્રી કરી રહ્યા છીએ અથવા તો 8મા ધોરણની એનસીઆરટી કરી રહ્યા છીએ, જેની અંદર મોડર્ન હિસ્ટ્રી આપેલું છે. મોડર્ન હિસ્ટ્રીની અંદર આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એક ચેપ્ટર આખું સેપરેટ લીધું હતું અને ત્યારબાદ જે બીજા નંબરનું ચેપ્ટર છે એની અંદર 1, 2 અને 3 પાર્ટ જે શીખી રહ્યા હતા. ઠીક છે, આજે એક નવા ચેપ્ટર સાથે આપણે મળ્યા છીએ, એ છે ચેપ્ટર નંબર 3. તો આની ઉપર ડિસ્કશન કરશું કે ચેપ્ટર નંબર 3 ની અંદર શું છે. જો કે એનું ટાઇટલ જ છે કે ગ્રામીણ ક્ષેત્રો પર શાસન કઈ રીતે અંગ્રેજો કરે છે, એ જ વ્યવસ્થા જોવાની છે આપણે. પણ લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં એક ખાસ સૂચના એ તમને લોકોને ખ્યાલ છે, જીપીએસસી પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ચૂકેલું છે. 184 પ્લસ કહીએ તો જીપીએસસીનું મેરિટ અટકેલું છે. તો તમને ખ્યાલ જ છે કે આપણી મુખ્ય પરીક્ષા માટેની એક અલગથી બેચની અથવા તો મેઇન્સ બેચની જે છે શરૂઆત કરી ચૂક્યા છીએ અથવા તો શરૂઆત કરવા જઈ ચૂક્યા છીએ. ઠીક છે, ટાઈમ જોઈ લો, જેની અંદર તમને 4 કલાકનું અહીંયા ઓફલાઈન જે છે એ માર્ગદર્શન આપવામાં આવશે. ફેકલ્ટી તમે લોકો જાણો છો, આ બેચ 1 મેના રોજ શરૂ થવાની છે, મંડે અર્થાત સોમવારના રોજ. આની અંદર રહી વાત વ્યવસ્થાની, તો રોજ તમને 2 ક્વેશ્ચન અહીંથી આપવામાં આવશે. ત્યારબાદ તો કે ડેલી જે પણ કોઈ વ્યવસ્થા હશે અથવા તો જે પણ કોઈ સબ્જેક્ટ ચાલશે તેના ઉપર તમને લોકોને ટોપિક વાઇઝ જે છે એ સિલેબસ અનુસાર શીખવાડવામાં આવશે. ધ્યાન રાખજો, પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છો, આનો અર્થ એવો થાય છે કે તમે લોકો તમારી સફળતાની અડધી રેસ પૂરી કરી ચૂક્યા છો. હવે તો કે બાકીની રેસ બાકી છે, એવું ન થઈ જાય આ બાકીની રેસની અંદર તમે લોકો બાકી રહી જાઓ. ઠીક છે, તો જે છોકરો મેઇન્સની અંદર રસ ધરાવે છે, જેને મેઇન્સ આવી છે, એ છોકરો ઓફલાઈન બેચની અંદર જોડાઈ શકે છે. શરૂઆતના અમુક લેક્ચર ડેમો લેક્ચરના રૂપમાં હશે, તો તમે આની અંદર પાર્ટ લઈ શકો છો. વેબ સંકુલ ફેમિલીનો તમે પણ એક હિસ્સો બની શકો છો. ઠીક છે, ધ્યાન રાખજો, આ બેચ આપણે અહીંયા થવાની છે ગાંધીનગરની અંદર. ઓકે, ચાલો. રહી વાત હેલ્પલાઇન નંબરની, તો તમે અમને ટેલિગ્રામ દ્વારા, વોટ્સઅપ દ્વારા, ઈમેલ દ્વારા કોઈ પણ માધ્યમથી જોડાઈ શકો છો અથવા તો અમને જે છે કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર છે? ચલો, આ વાત થઈ આપણા મેઇન્સની. હવે તો કે આગળ વાત કરીએ આપણું સેશન આજનું શું કહે છે. તો 8મા ધોરણની એનસીઆરટીની અંદર 3જું ચેપ્ટર જોવાના છીએ, એ છે ગ્રામીણ ક્ષેત્ર પર શાસન. આ લેક્ચર કદાચ થોડોક લાંબો બની શકશે. આની અંદર કોઈ પાર્ટ નથી ભણવાના, કારણ કે આ એક જ પાર્ટની અંદર આખી સિક્વન્સની અંદર કમ્પ્લીટ કરવાનો છે. ઠીક છે, તો એક કરતાં શરૂ કરીએ. જુઓ, જ્યારે આપણે ગ્રામીણ ક્ષેત્ર પર શાસનની શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટરની અંદર, તો આ ચેપ્ટરની અંદર 3 મેઇન ટોપિક આપેલા છે. જેની અંદર પહેલો ટોપિક છે કે કંપની દીવાની બની ગઈ હતી, તો હવે પછી કંપનીના કાર્ય શું રહેશે, કંપનીની અંદર કઈ કઈ અડચણો આવશે, આ અડચણોને કંપની કઈ રીતે દૂર કરવાનો પ્રયત્ન કરશે. પહેલો ટોપિક આ છે. ત્યારબાદ તો કે સેકન્ડ ટોપિક એ છે કે યુરોપ માટેના પાકો, અર્થાત એવી વ્યવસ્થા તો કઈ રીતે વિકસાવી જેના કારણે ભારત યુરોપને સૌથી હાઈએસ્ટ પ્રોફિટ આપી શકે. ધ્યાન રાખજો, આપણે ઉપનિવેશિક કાળ ભણી રહ્યા છીએ, ઉપનિવેશિક સમય ભણી રહ્યા છીએ. તો આની અંદર જ્યારે કોઈ એક દેશ બીજા દેશ ઉપર કબજો કરે છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે તે દેશના દરેક સંસાધનોનું દોહન કરવાની શરૂઆત તાકાતવર દેશ કરશે. પછી સંસાધન પ્રાકૃતિક હશે તોય ભલે, આર્થિક હશે તોય ભલે, સામાજિક હશે તોય ભલે. અર્થાત એક તાકાતવર દેશ નબળા દેશ પર હંમેશા ઔપનિવેશિક કાળની અંદર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ તો કે લાસ્ટ તો કે એક વિદ્રોહ આપેલો છે, એ છે નીલ વિદ્રોહ, જેને આપણે સાદી ભાષામાં ગળી વિદ્રોહ કહીએ છીએ. વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે આ નીલ વિદ્રોહ ખાલી ને ખાલી એક જ વાર થયો છે. રિયલમાં આ ચેપ્ટરની અંદર એ આપેલું છે કે કઈ રીતે કંપની દીવાની બને છે, અને દીવાની બાદ અર્થાત 1765 થી લઈને લગભગ આ જર્ની 1860 સુધીની છે એમ માની શકો છો, અથવા તો 1859 સુધીની છે તમે માની શકો છો. ધ્યાન રાખજો, આપણે ગ્રામીણ ક્ષેત્ર પર શાસન ભણવાનું છે. તમે એમ કહેશો કે સર આના 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં એક ઘટના ઘટી ગઈ, એ હતો 1857નો વિદ્રોહ. તો એ 1857ના વિદ્રોહને હજી વાર છે.
પણ આની અંદર આખી જર્ની આપેલી છે 1765 થી લઈને 1860 સુધી કે કંપની કઈ રીતના ભારતની અંદર સ્થાનીય ક્ષેત્રોમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. ઠીક છે, તો હવે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. જુઓ, કંપની દીવાની બની ગઈ. આની અંદર એ કીધેલું છે કે 12 ઓગસ્ટ 1765 થી મુગલ બાદશાહ ને ईस्ट इंडिया कंपनी को बंगाल का दीवान तैनात किया. આનો અર્થ એવો થાય છે કે 1765 ની અંદર એવી તો કઈ ઘટના ઘટી જેના કારણે દીવાન જે છે બની ગઈ કંપની. યાદ કરો, 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું. આ જ બક્સરના યુદ્ધ બાદ તમને ખ્યાલ હશે કે 1765 ની અંદર એક સંધિ થઈ. આ સંધિને સામાન્ય રૂપથી ઇલાહાબાદની સંધિ કહેવાય છે. આ યુદ્ધની અંદર તમને લોકોને ખ્યાલ છે કે જે બાદશાહ હતા એનું નામ હતું અકબર. પણ કેવો હતો આ? તો કે બીજો. અકબર દ્વિતીય સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહુ સારી રીતે શરત કહીએ ને કે એક્સેપ્ટ કરી લીધી કે હવે પછી બંગાળનું સમગ્ર દીવાની શાસન એ કોની અધીન રહેશે? તો કે એ કંપનીની અધીન રહેશે. આ ફિક્સ કરી દીધું. પહેલો સવાલ એ છે કે જ્યારે કંપની એવું કહે છે કે બંગાળની અંદર દીવાની આખી બાબત અમારી રહેશે, તો સવાલ એ છે કે દીવાની કંપની અથવા તો કંપની દીવાનીના રૂપમાં કાર્ય કરશે તો કઈ બાબતોને ધ્યાનમાં રાખશે? એવું તો શું બની ગયું કંપનીની સાથે કે કંપની આ આખી વ્યવસ્થાને એડોપ્ટ કરે છે અને વ્યવસ્થિત રૂપથી કહીએ ને કે પ્રશાસન કરવાનું જે છે એ શરૂ કરે છે. ધ્યાન રાખજો હંમેશા જ્યારે કંપની દીવાની બને છે બંગાળની અંદર, તો એની સામે પહેલો પ્રોબ્લેમ એ છે કે શાસન કઈ રીતે ચલાવવું. આ સૌથી મોટો સવાલ. અને શાસન ચલાવ્યા બાદ તો કે કંપની જે માટે આવી હતી, રેવન્યુ માટે જે છે આવી હતી, અર્થાત આવક, તમે એમ કહી શકો છો ઇન્કમ. આનું કાર્ય કઈ રીતે કરવું? અર્થાત જ્યારે કંપની દીવાની બની ત્યારે એની સામે બે ચેલેન્જીસ હતા. પહેલો ચેલેન્જીસ એ હતો કે શાસન કઈ રીતે કરવું, અને બીજો જે છે એ હતો કે ઇન્કમ, આવકનો સોર્સ કઈ રીતે ઊભો કરવો. હવે સમજો સરખી રીતના. તમને લોકોને ખ્યાલ છે કે કોઈ પણ શાસન, પબેડ અથવા તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણ્યા હશો તો એની અંદર એક કોર્સ છે, એવું કહેવાય છે કે ધન પ્રશાસનનું હૃદય છે. આનો અર્થ એવો થાય છે કે પૈસા વગર, ધન વગર ક્યારેય કોઈ પ્રશાસન ચાલી નથી શકતું. આ તો ફિક્સ છે. ઠીક છે, એટલે એવું કહેવાય છે પબેડની અંદર, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર, કે ધન પ્રશાસનનું હૃદય છે. એનું સૌથી મોટું રીઝન એ જ છે કે પૈસા વગર તમે સારામાં સારી વ્યવસ્થા ક્યારેય બહાલ કરી શકતા નથી. જ્યારે એ વાત કરે છે કે આ બંને કાર્ય એની કરવાના છે, તો બંને કાર્ય એની સાથે કહીએ ને કે બંગાળની અંદર લાગુ કરવાના છે, તો સવાલ એ છે કે એવું શું થયું કે કંપની સામે ચુનૌતી આવવા લાગી. કંપનીએ એ ફિક્સ કરી લીધું કે એક તો શાસન કરવાનું છે, બીજું તો કે આવકના સોર્સ ઊભા કરવાના છે. પડકારના રૂપમાં કંપનીની સામે પહેલી બાબત એ હતી કે કંપની બહારથી આવેલી છે. આનો અર્થ એવો થશે કે આ ક્ષેત્રની અંદર એવા લોકો પહેલાથી હશે જેણે આ ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક કબજો કરેલો હશે. કબજો કરેલો હશે એટલે આ કબજા કરેલા લોકો એ વિચાર કરશે કે આ લોકો બહારથી આવેલા હશે એટલે અશાંત હશે. આનો અર્થ એવો થશે કે પહેલું કાર્ય લોકોને શાંત કરવાનું છે. લોકોને એ વિશ્વાસ દેવરાવો કે અમે તમારા માટે આવેલા છીએ અથવા તમારા હિત માટે આવેલા છીએ. આ બહુ મોટો જબરો જે છે ચેલેન્જ હશો. આ દરેક વસ્તુનું એક કરતાં એ સોલ્યુશન કરશે. આ જેટલા પણ પડકાર તમને લોકોને કહું છું, આ પડકારની અંદર કંપની દરેક વસ્તુનું સોલ્યુશન કરશે. તમે આગળ જતા જોશું આપણે કઈ રીતના કરે છે. બીજી વસ્તુ, કંપનીને અહીંયા દીવાની બનાવી દીધી એટલે એનું કાર્ય શું થયું? શાસન કરવાનું. પણ આપણે લોકોને ભૂલવાનું નથી કે રિયલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની મુખ્ય રૂપથી શેની અંદર જે છે કાર્ય કરે છે? તો કે વ્યાપારની અંદર કાર્ય કરે છે. આનો અર્થ કંપનીને એક સાથે બે કાર્યો કરવાના રહેશે.
પહેલું કાર્ય તો કે એ વ્યાપાર કરતી રહેવી જોઈએ અને બીજું કાર્ય બંગાળની અંદર પ્રશાસન કરતી રહેવી જોઈએ, શાસન કરતી રહેવી જોઈએ. આ જે છે ધ્યાન રાખજો. અને ત્યારબાદ તો કે લાસ્ટ વસ્તુ, આવક ક્યાંથી ઊભી કરવી. આનો અર્થ એવો થશે પ્રશાસન ચલાવવા માટે જે પણ કોઈ ખર્ચો છે, ઠીક છે, પ્રશાસન માટે જે પણ કોઈ ખર્ચો છે આ ખર્ચાના આવક માટેના સોર્સ ઊભા કરવાના છે. આનો અર્થ કે જો કંપની પાસે પહેલા પૈસા આવશે તો કંપની પોતાનો ખર્ચો વ્યવસ્થિત ચલાવી શકશે. કંપની પાસે જેવો ખર્ચો જ આવી જશે, કંપની વ્યવસ્થિત ચાલવા લાગશે, સ્વાભાવિક વસ્તુ છે, શેમાં ફેરફાર થશે, શાસનની અંદર ચેન્જીસ થશે અથવા તો શાસનની અંદર બદલાવ થશે. જેવા શાસનને વ્યવસ્થિત કરશે, મેન્ટેન કરશે કંપની, કોને જે છે શાંત કરવામાં મદદ કરશે તો કે લોકોને શાંત કરવામાં મદદ કરશે. અને લાસ્ટ, કંપની જે કાર્ય કરતી રહી છે એ શાસન પણ કરતી જશે અને સાથે સાથે શું કરતી જશે તો કે વ્યાપાર પણ કરતી જશે. હવે અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે રિયલમાં કંપનીની આવકનો સોર્સ શું હોવો જોઈએ અથવા તો કંપની કઈ રીતે પોતાની આવકને મેનેજ કરે છે અને ત્યારબાદ બંગાળની અંદર દીવાની કાર્યને આગળ વધારે છે. તો એક એક કરતાં આપણે એ જોવાનું છે. જો ઇન્ટ્રોડક્શનની અંદર આ જ બાબત છે કે કંપની સામે અથવા તો કંપની પ્રશાસન માટે આવકના સોર્સ કયા કયા ઊભા કરે છે અને આનું રીઝન શું છે તો કે એ અહીંયા મેં તમને લોકોને સમજાવી દીધું છે. હવે તો કે નેક્સ્ટ ટોપિક જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે કહીએ છીએ કે કંપનીની આવક કઈ રીતે આવે છે, કંપની કઈ રીતે પોતાની જે છે એ ઇન્કમને મેનેજ કરે છે અને પ્રશાસનની અંદર પાર્ટ લે છે અથવા તો ભાગ લે છે. તો જો અહીંયા વાત કરીએ છીએ, પ્રથમ અકાળ પડે છે, સંન્યાસી વિદ્રોહની જે છે વાત થઈ જાય છે ડાયરેક્ટ. તમે એમ કહેશો કે સર સંન્યાસી વિદ્રોહને અને કંપનીની આવકની અંદર બંનેમાં જે છે રિલેશન શું છે એ સમજાવો. હું એટલા માટે કહું છું, ધ્યાન રાખજો હંમેશા. જોઈ લો આ વિદ્રોહ ક્યારે થાય છે, 1770થી લઈને 1800 સુધી ચાલે છે. જોકે આ વિદ્રોહ રિયલમાં 1763ની અંદર જે છે થાય છે, મુખ્ય રૂપથી બહાર આવે છે 1770માં. આગળ જોશું કઈ રીતે અને શું કામ. પણ હા, આ વિદ્રોહ થવાનું સૌથી મોટું જો કોઈ રીઝન હોય તો એ છે કંપનીની આવકના કારણે. હવે સમજો કંપની પોતાની આવક કઈ રીતે ઇન્ક્રીઝ કરે છે. તમને લોકોને ખ્યાલ છે કે 1765ની અંદર એક સંધિ કરી તો કે ઇલાહાબાદ દીવાની કંપની બને છે. 1765 પહેલાની વ્યવસ્થા જુઓ જરાક તો તમને સમજાશે. અત્યાર સુધી શું થતું હતું, પ્રાચીન ઇતિહાસથી લઈને આધુનિક ઇતિહાસ સુધી એક વસ્તુ કોમન છે. આજે તમને આધુનિક ભાષામાં સમજાવું તો એ વસ્તુને સમજો તો વધારે ખ્યાલ આવશે. આજે કોઈ વ્યક્તિ અમેરિકાથી ભારતની અંદર આવે છે અને ભારતની અંદર એને વ્યાપાર કરવો છે, તો એ વ્યક્તિ જ્યારે અમેરિકાથી ભારત આવે છે ત્યારે ડોલરની અંદર લઈને આવે છે. પણ જ્યારે એ ભારતની અંદર આવે છે ત્યારે આપણે ડોલરને એક્સચેન્જ કરી દઈએ છીએ અને રૂપિયાની અંદર કન્વર્ટ કરી દઈએ છીએ. ઠીક છે. એ જ વ્યવસ્થા જ્યારે ભારતના કોઈ નાગરિકને અમેરિકાની અંદર વ્યાપાર કરવા જવું હોય તો એ રૂપિયા લઈને જાય છે, ત્યાં એને ડોલરની અંદર કન્વર્ટ કરી દે છે. સવાલ એ છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં, ઠીક છે, બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની અંદર આવી એક્સચેન્જ કરવાની વ્યવસ્થા નહોતી. એટલા માટે જ્યારે વિદેશથી ભારતની અંદર કોઈ વ્યાપારી વ્યાપાર કરવા માટે આવતું હતું તો કે એક્સચેન્જના રૂપમાં એક જ વસ્તુ લાગુ પડતી હતી, એ હતું ગોલ્ડ, સોનું. અને બીજી જો સૌથી મોટી કિંમતી ધાતુ ગણવામાં આવતી હોય તો એ હતું ચાંદી, સિલ્વર જેને આપણે કહીએ છીએ. ગોલ્ડ અને સિલ્વર આ બે જ બાબતોથી આપણે વ્યાપાર કરી શકતા હતા અથવા તો કોઈ વિદેશી વ્યક્તિ ભારત સાથે વ્યાપાર કરી શકતું હતું. ત્રીજી કોઈ વસ્તુ નથી. જ્યારે આપણે મૌર્યોત્તર કાળ ભણીએ છીએ તો મૌર્યોત્તર કાળની અંદર વ્યાપારનું ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે. ખાસ કરીને પ્રાચીન ભારત કઈ રીતે રોમન સામ્રાજ્ય સાથે વ્યાપાર કરતું હતું એનું ઇમ્પોર્ટન્ટ વધારે હોય છે. આ જ સમયે યુરોપનો એક ભૂગોળવેત્તા હોય છે. ભૂગોળવેત્તાનું નામ હોય છે પ્લિની. આ જ પ્લિની એક દુઃખ જાહેર કરે છે कि भारतीय कीमती चीज़ों के लिए रोम अपना सारा खजाना खाली कर चुकी है.
પ્લિની આ સેન્ટેન્સ અથવા તો આ ભૂગોળવેત્તા આ સેન્ટેન્સ એટલા માટે કહે છે કારણ કે ભારતની અંદર જે પણ કોઈ કિંમતી ધાતુઓ હતી તેને મેળવવા માટે, તેની સાથે વ્યાપાર કરવા માટે રોમના ગોલ્ડને, સોનાને ભારતની અંદર લાવવામાં આવતું હતું. તો હું એ સમજાવવા માગું છું કે 1765 પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે પણ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવતી હતી ત્યારે તે પોતાની સાથે કિંમતી ધાતુના રૂપમાં ગોલ્ડ લઈને આવતી હતી. શું કરતી હતી? ગોલ્ડ લઈને અહીંયા આવતી હતી. ગુડ્સ જે છે પરચેસ કરતી હતી અને પરચેસ કર્યા બાદ જે છે એ ત્યાં જઈને વેચી દેતી હતી, જેના કારણે એને પૈસા જે છે. પણ 1665ની અંદર કંપની દીવાની બની. કંપનીએ પહેલું કાર્ય એ કર્યું કે હવે ગોલ્ડ અથવા તો ચાંદી અથવા તો સિલ્વરની કોઈ જરૂર નથી. હવે જે પણ કોઈ જરૂર છે તો કે હવે આપણે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરીએ કે ભારતના પૈસાથી આપણે ભારતની અંદર જ આપણે વ્યાપાર કરવાનો શરૂ કરીએ. આનાથી શું કર્યું? કંપની દીવાની બન્યા બાદ બંગાળ અથવા તો ભારતના રૂપિયાનો ઉપયોગ શરૂ કરે છે. ઉપયોગ શરૂ કરે છે એટલે ધ્યાન રાખજો, કંપનીને બે કાર્ય કરવાના છે. એક પ્રશાસન વ્યવસ્થિત કરવાનો છે, એક તો કે વ્યાપાર કરવાનો છે. ઉપયોગ શરૂ કરે છે એટલે ભારતનું જે પણ કોઈ ધન છે આ ધન ક્યાં મોકલવાનું છે? તો કે આ ધન વિદેશની અંદર મોકલવાનું છે. જેવું ભારતીય મૂળ ધન વિદેશની અંદર જવા લાગશે તો આ વિદેશના જવા પર પરિણામ શું આવશે કયો તો જરાક? જ્યારે ભારતીય ધન વિદેશની અંદર જવા લાગશે તો સ્વાભાવિક વસ્તુ છે ભારતની અંદર ગરીબીનો જન્મ થશે. જેવો ગરીબીનો જન્મ થશે આની પાછળ ઘણા બધા રીઝન જવાબદાર છે. જેમ કે જ્યારે વિદેશની અંદર, હજી આગળ આવશે, હજી આપણે ભણશું આગળ, ઠીક છે. જ્યારે વિદેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ હતી તો ઔદ્યોગિક ક્રાંતિની અંદર સૌથી મોટી વસ્તુ જે હતું કે બ્રિટેનને એવું કાર્ય કરવાનું છે કે એ ભારત પાસેથી પોતાનો જે પણ કોઈ કાચી વસ્તુ છે એ લઈને બ્રિટેનની અંદર મશીનોની અંદર બનાવી શકે અને ત્યારબાદ એક એવું બજાર જોઈએ છે કે જે આ માલની ખપત કરી શકે. આગળ સમજાવીશ કઈ રીતના કામ કરે છે. પણ હા, અહીંયા વિદેશની અંદર ધન જવા લાગ્યું એટલે પરિણામ શું થશે? તો કે જે પણ કોઈ, પહેલું પરિણામ, જે પણ કોઈ કારીગર હશે આ દરેક લોકો ગામડાઓનો ત્યાગ કરશે. આ તો ફિક્સ થઈ ગયું. કારણ એક જ છે કે જે પણ કાંઈ ધન કૃષિની અંદર લાગવું જોઈએ એ ધન હવે કૃષિની અંદર લાગતું નથી. હવે એ ધન ક્યાં જે છે જતું રહે છે? તો કે અંગ્રેજો પાસે. જેવું એ ધન કૃષિની અંદર લાગવાના જગ્યાએ અંગ્રેજો પાસે જતું રહેશે એટલે સ્વાભાવિક વસ્તુ છે ઉત્પાદન કેવું થવા લાગશે? તો કે ઉત્પાદન ઓછું થવા લાગશે. આ બધા પરિણામ છે ભારતના ધનને વિદેશની અંદર જ્યારે મોકલવાની વાત કરીએ છીએ ત્યારે. ત્રીજું સૌથી મોટી વસ્તુ, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. પૈસા જ નથી તો આગળ કાર્ય કઈ રીતે કરવું? એટલા માટે કૃષિ પણ જે કોઈ વ્યવસ્થા છે એ નષ્ટ થવા લાગશે. અને લાસ્ટ જે આપણી એનસીઆરટીની અંદર કીધેલું છે કે જ્યારે કૃષિ વ્યવસ્થા નષ્ટ થવા લાગશે, કારીગરો ગામડાઓનો ત્યાગ કરશે, બેરોજગાર જે છે બનશે, લાસ્ટમાં જે છે શું પડશે? તો કે અકાળ પડશે. અને આવો પહેલો અકાળ પડ્યો હતો બંગાળની અંદર 1770ની અંદર. એટલા માટે તમને લોકોને અહીંયા લખેલું છે. ધ્યાન રાખજો, ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા પણ અકાળો પડ્યા છે, જેટલા પણ, આ બધા અકાળ કુદરતી હતા. ભારતીય ઇતિહાસનો આ પહેલો અકાળ છે જે બંગાળની અંદર 1770ની અંદર પડ્યો હતો, જે માનવ નિર્મિત હતો અથવા તો તમે કહી શકો છો અંગ્રેજ નિર્મિત હતો. એનું સૌથી મોટું રીઝન છે તો કે ભારતીય ધન ક્યાં જવા લાગ્યું છે? હવે બ્રિટેનની અંદર જવા લાગ્યું છે. એટલા માટે એ જ બાબતને લઈને અહીંયા જે છે વ્યવસ્થા દોરેલી હતી અથવા તો વ્યવસ્થા તમને લોકોને કીધેલી હતી કે આ પ્રથમ અકાળ છે તો એ કઈ રીતે અકાળ પડે છે, થોડીક એની ઇન્ફોર્મેશન લઈએ. એનસીઆરટીની અંદર ખાલી અકાળ લખેલું છે અથવા તો જે અંગ્રેજોના કાર્યોથી અકાળ પડ્યો છે એ અકાળનું વર્ણન કરેલું છે. આગળ કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નથી આપી. ઠીક છે, આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લેવાની છે. જેમ કે 1700 ને
69-70 ની અંદર પહેલો અકાળ પડે છે. સામાન્ય રૂપથી આ અકાળ અંગ્રેજ નિર્મિત હોય છે, જે બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર પડે છે. આ ધ્યાન રાખજો. આ એ જ અકાળ છે જેની અંદર એવું કહેવાય છે કે બંગાળ, બિહાર અને ઓડિશાની લગભગ 1/3 જનતા મૃત્યુ પામી હતી. સામાન્ય રૂપથી જ્યારે પણ અકાળ પડે છે, ત્યારે સરકારને એવા કાર્યો કરવાના હોય છે જે માનવ હિતના કલ્યાણની અંદર હોય. એવા કાર્યો સરકારને કરવાના હોય છે જેના કારણે વધુમાં વધુ મનુષ્યનો જીવ બચાવી દે. પણ આ કંપની બહારથી આવેલી છે. આ કંપનીને અકાળ સાથે કોઈ લાગતું વળગતું નથી. બસ એને એક જ વસ્તુની અંદર જે છે રસ છે. શું? તો કે વધુમાં વધુ ધન ભેગું કરવું. હિન્દીમાં એક શબ્દ છે એનસીઆરટીમાં જોજો કે કંપની અપના સારા ધ્યાન જ્યાદા સે જ્યાદા ધન બટોરને મેં લગી હુઈ थी. કહેવાય છે એવું કે આ જ્યારે અકાળ પડ્યો ત્યારે બજારની અંદર ખાવા માટે ચોખા જે પણ કોઈ હતા, આ ચોખાને જથ્થાબંધ રૂપે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખરીદી લીધા હતા. જ્યારે ખરીદી લીધા, વિચાર કરો કે એને ધન અહીંયા રિલીઝ કરવાનું હતું, એના બદલે તેણે ચોખા ઓછા ભાવની અંદર એક સાથે જથ્થાબંધના રૂપમાં ખરીદી લીધા. એવું કહેવાય છે એ આ જ અકાળ હતો જેની અંદર ચોખા ગાયબ થઈ ગયા હતા. અને આ ગાયબ થઈને કોની પાસે પહોંચે છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. જ્યારે ખબર પડે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે આખા બજારની અંદર ચોખા ગાયબ છે, તો સૌથી વધારે જેની પાસે જથ્થો હશે હવે એ માલ વેચવાનું શરૂ કરશે. આ તો એવી જ વાત થઈ કે શરૂઆતમાં જ્યારે બધા ચોખા વેચતા હતા ત્યારે એ ચોખા 5 રૂપિયાના કિલો હતા. હવે તો કે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ પાસે છે તો એ ચોખા 50 રૂપિયાના કિલો થઈ જશે. આને કહેવાય છે વધુમાં વધુ ધન ભેગું કરવું. ધ્યાન રાખજો. આનાથી બંગાળની પરિસ્થિતિ સાવ એટલે સાવ દયનીય થઈ ગઈ. લોકોને એવું લાગ્યું કે આ તો કેવા લોકો છે કે એક બાજુ હેલ્પ કરવાની જગ્યાએ વધુમાં વધુ બંને હાથોથી પૈસા ભેગા કરવાની અંદર લાગેલા છે. આ જ વસ્તુ સહન ન થઈ. કોનાથી સહન ન થઈ? તો કે સંન્યાસી લોકોથી. આ પહેલો વિદ્રોહ છે જે કિસાન દ્વારા થયેલો છે. પૂછશે તમને લોકોને, ઠીક છે કેમ? તો કે આની અંદર કિસાનોએ પણ જે છે ભાગ લીધો હતો. ઓકે, એટલા માટે, એટલે એવું ન સમજતા ખાલી ને ખાલી સંન્યાસી લોકો જ ભાગ લે છે. કેમ? તો કે સંન્યાસીના રૂપમાં એટલા માટે ઓળખાય છે કારણ કે આ વિદ્રોહની અંદર જોવાવાળા લોકો જે પણ કોઈ હતા એ ગિરી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. આ પૂછશે એક્ઝામની અંદર, ધ્યાન રાખજો. ગિરી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. હવે તો કે તમને પૂછે કે આ વિદ્રોહ થવાનું સૌથી મોટામાં મોટું રીઝન શું છે? તો કે આ વિદ્રોહ થવાના સૌથી મોટામાં મોટું જો કોઈ રીઝન હોય તો એ 2 રીઝન છે. ધ્યાન રાખજો. પહેલું રીઝન તો કે તમને લોકોને બોર્ડ ઉપર જે છે દેખાય છે બહુ સારી રીતે, ઠીક છે. કહી શકો છો કે બંગાળની અંદર શું પડ્યું હતું? તો કે અકાળ પડ્યો હતો. અને આ સમયે અંગ્રેજ કયા કાર્યો કરી રહી હતી? તો કે તમે જોઈ શકો છો. બીજું પૂછે કે આનું રીઝન શું છે સૌથી મોટું? કહેવાય છે કે આ એ સમય હતો જ્યારે અંગ્રેજોએ તીર્થ સ્થળો પર રોક લગાવી હતી. એટલા માટે સંન્યાસી લોકોએ આ વિદ્રોહ શરૂ કર્યો હતો, અથવા તો વિદ્રોહ કરવાનો જે છે પ્રયત્ન કર્યો હતો. હવે તમે ઇમેજ કરીને જુઓ જરાક. અંગ્રેજોના હાથમાં દીવાની સત્તા આવી ગયેલી છે, તો બંગાળના જે પણ કોઈ જમીનદાર હશે એ તો ઠંઠન ગોપાલ થઈ ગયા હશે, તો સ્વાભાવિક વસ્તુ છે. બધો ફાયદો, બધો પ્રોફિટ કોને જતો હશે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો જો પૂછે કે આ વિદ્રોહની અંદર સંન્યાસીઓનો સાથ કોણે જે છે આપ્યો હતો, સહાયતા કોણે આપી હતી, તો એ કોણ આપશે? તો કે બંગાળના જમીનદાર લોકો આપશે, જે આ સંન્યાસીઓને સહાય કરશે. અને સવાલ તો કે લાસ્ટ વસ્તુ, આ વિદ્રોહનું નેતૃત્વ કોણ છે? તો કે એક તો તમને લોકોને ખબર પડી ગઈ કોણ છે. બંગાળના એવા જમીનદાર જેને પોતાની જમીનથી બેદખલ કરેલા છે, અને બીજા એવા લોકો જેઓ કેવા છે? તો કે સંન્યાસી લોકો છે. સાવ એટલે સાવ ઇઝી છે વિદ્રોહના રૂપમાં સંન્યાસી વિદ્રોહને યાદ રાખવું, ઠીક છે. એનું રીઝન છે તો કે બંગાળની અંદર જે વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થાને આગળ કન્ટિન્યુ નથી કરવા માંગતા, એટલા માટે. આગળ જતા તો કે બંગાળના ગવર્નર જનરલ હોય છે, નામ હોય છે એનું વોરેન હેસ્ટિંગ્સ. આ જ વોરેન હેસ્ટિંગ આ સમગ્ર વિદ્રોહનું દમન કરે છે. તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે કે બંકિમચંદ્ર ચેટર્જી, ચટ્ટોપાધ્યાય,
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે. ગ્રંથનું નામ છે આનંદ મઠ. રિયલમાં આ આનંદ મઠ એક નાના ઓલાની અંદર જે છે એ નાટકના રૂપમાં ક્યારેક ક્યારેક પ્રસ્તુત કરવામાં આવે છે. ઠીક છે. આ જ વિદ્રોહની સમગ્ર ઇન્ફોર્મેશન આપને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આનંદ મઠની અંદર જોવા મળે છે. હું એ જ ચટ્ટોપાધ્યાય સાહેબની વાત કરી રહ્યો છું જેણે વંદે માતરમ નામક ગીતની રચના કરી હતી. ઠીક છે. તો સંન્યાસી વિદ્રોહ કોણ હતું અથવા તો સંન્યાસી વિદ્રોહ શું હતો, કયા સંપ્રદાયના લોકો જે છે ભાગ જે છે લે છે, કયા કારણોથી આ જોડાયેલું છે, તો કે જ્યાં અકાળ પડી રહ્યું છે એનાથી જ આ વિદ્રોહ થઈ રહ્યો છે. બીજી બાજુ તો કે તીર્થ સ્થળો પર રોક લગાવી છે એટલા માટે આ વિદ્રોહ થયેલો છે. આ વિદ્રોહનું નેતૃત્વ કોણે કોણે કર્યું હતું તો કે બંગાળના જમીનદારોએ તથા સંન્યાસી લોકોએ. અને લાસ્ટ તો કે કોણે આ વિદ્રોહનું દમન કર્યું હતું તો કે વોરેન હેસ્ટિંગ્સ દ્વારા. લાસ્ટ વસ્તુ, આ વિદ્રોહ કરવાથી મળ્યું શું? અંગ્રેજોને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો અથવા તો ધ્યાન આવ્યો. 1770ની વાત કરું છું કે હજી ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતા બરકરાર છે. રિયલમાં આ વિદ્રોહ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક હતું. અહીંયાથી અંગ્રેજો જ્યારે પણ કોઈ પ્રયત્ન કરવાનો શરૂ કરશે ત્યારે ડિવાઇડ એન્ડ રૂલની નીતિને લાગુ કરવાની પહેલા પ્રયત્ન કરશે. એનું રીઝન હતું આ સંન્યાસી વિદ્રોહ. હવે તો કે લાસ્ટ વસ્તુ સમજો. રિયલમાં આ જે અકાળ પડ્યો છે આ અકાળના ડાયરેક્ટ જો કોઈ જવાબદાર હોય તો એ અંગ્રેજ છે અને ઇનડાયરેક્ટ પણ જવાબદાર જો કોઈ હોય તો એ અંગ્રેજ છે. અંગ્રેજ લોકોને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે ભારતની અંદર અમે કૃષિમાં કોઈ સુધાર નથી કરી શકતા એટલા માટે આ વિદ્રોહ અથવા તો આ અકાળ થયો હતો. હવે તો કે અંગ્રેજ જે પણ કોઈ કાર્ય કરશે એ કાર્ય શેના હશે તો કે કૃષિની અંદર સુધાર કરવાના. કારણ કે બીજી વાર આવો વિદ્રોહ ન થાય તેનું ધ્યાન રાખવા. એટલા માટે કંપની જ્યારે આવા વિદ્રોહને જોઈ લે છે ત્યારબાદ બંગાળની અંદર કૃષિ સુધારના કાર્યો શરૂ કરે છે. કૃષિ સુધારની અંદર સૌથી પહેલી જો કોઈ વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થાને કહેવામાં આવે છે સ્થાયી બંદોબસ્ત. ઠીક છે. આ પેરાની અંદર આગળ બધી જ વસ્તુ ડિટેલમાં કહું છું. જો અહીંયા સ્પષ્ટ રૂપથી લખેલું છે 1793 में स्थायी बंदोबस्त लागू किया गया. હું પહેલાથી યાદ દેવરાવું છું અને કહું છું કે અંગ્રેજો ભારતની અંદર આવે છે અને અમર બની જાય છે. અમરનો અર્થ થાય છે સ્થાયી બંદોબસ્ત, મહાલવાડી અને રૈયતવાડી. જે કૃષિ સુધારની અંદર કાર્ય કરે છે એ જ કાર્યને ભણવાના છે. સ્થાયી બંદોબસ્તના કારણે કયા કયા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમનો આખો ઉલ્લેખ આની અંદર આપેલો છે. આપણે 3 જોવાના છે, મૂંઝાતા નહીં. ઠીક છે. પણ હા ધ્યાન રાખજો, આ વાત કૃષિ સુધારની થાય છે. કૃષિ સુધારનું થાય છે એની અંદર જો અહીંયા લખ્યું 1770 में पड़े अकाल ने बंगाल में 1 करोड़ लोगों को मौत की नींद सुला दिया. इस अकाल में लगभग 1/3 आबादी समाप्त हो गई. મેં તમને પહેલા કીધું જે અકાળની વાત કરી એ જ વસ્તુ અહીંયા છે. આ અકાળને દૂર કરવા માટે કૃષિની અંદર સુધાર શરૂ કરે છે. આ સુધાર ક્યારે લાગુ કરવામાં આવશે 1793માં. પણ આની પ્રોસેસ ક્યારથી શરૂ થશે 1772થી. એ આગળ જોશું. તો આ પરમાનન્ટ સેટલમેન્ટ છે. ત્યારબાદ તો કે આની અંદર કઈ કઈ સમસ્યા છે એ આપેલું છે. ત્યારબાદ તો કે અહીંયા લખેલું છે એક નઈ વ્યવસ્થા. નઈ વ્યવસ્થાને વ્યવસ્થિત રૂપથી જે ચીજ જોશો તો અહીંયા લખેલું છે મહાલ, અર્થાત આની અંદર મહાલવાડી વ્યવસ્થા આપેલી છે. ઠીક છે. મહાલવાડી વ્યવસ્થાનું સારામાં સારું એક્ઝામ્પલ જોવું હોય તો લગાન પિક્ચર જોઈ લેજો, એની અંદર બતાવી દેશે. અને ત્યારબાદ અહીંયા આપેલું છે મુનરો વ્યવસ્થા. જો અહીંયા લખેલું છે મહાલવાડી બંદોબસ્ત. ઠીક છે. ત્યારબાદ આપેલું છે મુનરો વ્યવસ્થા. આની અંદર કીધેલું છે રૈયતવાડી. તો આમ અહીંયા આપણને 2 પેજની અંદર અંગ્રેજોની 3 અલગ અલગ કૃષિ વ્યવસ્થા આપેલી છે. કૃષિ વ્યવસ્થાની અંદર પહેલી જો વાત કરીએ તો એ છે સ્થાયી બંદોબસ્તની. ઠીક છે. 1770ની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે કઈ રીતના અકાળ પડ્યો અને અકાળ થયા બાદ વિદ્રોહ કઈ રીતે થાય છે. આ વિદ્રોહ બાદ હવે કોઈ નવી વ્યવસ્થા શરૂ કરવાની છે એ છે કૃષિ સુધારમાં. એટલા માટે 1772માં પંચશાલા બંદોબસ્ત લાગુ કરવામાં આવે છે. પહેલો સવાલ એ છે પંચશાલા બંદોબસ્ત લાગુ કોણ કરશે? તો જે વ્યક્તિએ વિદ્રોહને દબાવ્યો હતો, શું નામ હતું? વોરેન હેસ્ટિંગ. તો સ્વાભાવિક વસ્તુ છે
કે આ જ વોરેન હેસ્ટિંગ કઈ વ્યવસ્થા લાગુ કરશે? તો કે પંચશાલા બંદોબસ્ત. હવે સવાલ એ છે કે કૃષિ ભૂમિની અંદર સુધારવા માટે આ પંચશાલા બંદોબસ્ત શું છે? યાદ કરો સરખી રીતના, જો તમને ખ્યાલ હોય તો. આની પહેલાંના લેક્ચરની અંદર મેં તમને લોકોને કીધું હતું કે આ એ જ ટાઈમ છે 1772, જ્યારે મુર્શિદાબાદમાં જે પણ કોઈ ખજાનો રાખેલો હતો, ઠીક છે, જે રેવન્યુ રાખેલો હતો, આ રેવન્યુ વોરેન હેસ્ટિંગ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું. ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યું? તો કે કલકત્તા ટ્રાન્સફર કરવામાં આવ્યું. આ તમને આની પહેલાંના લેક્ચરની અંદર સમજાવી દીધેલું છે, ઠીક છે. આ જ પંચશાલા બંદોબસ્તને ધ્યાન રાખજો, પૂછશે. ફાર્મિંગ વ્યવસ્થા કહેવાય છે, અથવા તો તમે કહી શકો છો વોરેન હેસ્ટિંગ વ્યવસ્થા કહેવાય છે. શું કર્યું આની અંદર? હવે એ સમજો. આ વ્યવસ્થાની અંદર સ્પષ્ટ રૂપથી કહી દીધું કે આખા બંગાળની અંદર જે પણ કોઈ જમીન છે, જે ખેડૂતોની જમીન છે, આ જમીનને 5 વર્ષ માટે નીલામ કરી દેવામાં આવ્યું. એટલા માટે આ વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? પંચશાલા બંદોબસ્ત. આનો અર્થ જે છે સમજો. 5 વર્ષ માટે નીલામ કરવું એનો અર્થ, ફોર એક્ઝામ્પલ, કે આ જમીનનો ટુકડો છે. હવે તો કે આને 5 વર્ષ માટે નીલામ કરવાની છે. સ્વાભાવિક વસ્તુ છે. નીલામી ક્યાં કરશે? તો કે જ્યાં જમીનદારો હશે. જમીનદારો આ જે જમીનનો ટુકડો છે એના ઉપર બોલી લગાવવાનું શરૂ કરશે. કંપની એક અંદાજ માંડશે કે આ જમીનથી આપને પ્રત્યેક વર્ષે ઓછામાં ઓછા 5,000 રૂપિયા રેવન્યુના રૂપમાં પ્રાપ્ત થાય છે. હવે તો કે આ જમીનને નીલામ કરવાની છે. કહેશે જમીનદારોને, જમીનદારના નામે આપી દઈએ કે કોણ અમને અથવા તો કંપનીને અહીંયાથી 5,000નું રેવન્યુ આપશે. એક કહેશે કે હું 6,000નું રેવન્યુ આપીશ, એક કહેશે કે હું 8,000નું રેવન્યુ આપીશ, એક કહેશે કે હું 15,000નું રેવન્યુ આપીશ. ઇમેજ કરીને જુઓ તો જરા. 5,000ની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાંથી 15,000નું રેવન્યુ લાગુ પડશે અથવા તો મળશે કે નહીં મળશે? કંપનીનો આ સૌથી મોટામાં મોટો દોષ હતો કે તેણે પહેલાં જે વ્યવસ્થા લાગુ કરી વોરેન હેસ્ટિંગે, આ વ્યવસ્થાની અંદર નીલામીની વ્યવસ્થા જોડી દીધી. આનાથી શું થયું ખ્યાલ છે? કંપનીની મૂળ કિંમત, જમીનની મૂળ કિંમત ખાલી ને ખાલી 5,000 રૂપિયા છે, જે ઉપજાવના રૂપમાં આવશે. એની બદલે અહીંયા જમીનદારો મોટી મોટી બોલી લગાવવા લાગ્યા. 10,000, 15,000, 20,000. આનાથી શું થયું? તો કે સમાજની અંદર અવ્યવસ્થા ફેલાણી. અવ્યવસ્થા કઈ રીતના? તો કે સમજો. આ તો 5 વર્ષ માટે હતી ને, અને રેવન્યુ તો પ્રત્યેક વર્ષે જે છે થશે. પહેલા વર્ષે જોયું કે 5,000 રેવન્યુ કીધું હતું ને એક વ્યક્તિએ 15,000 રૂપિયા બોલી લગાવ્યા હતા. એ 15,000 રૂપિયા આ વ્યક્તિ જે છે નથી આપી શક્યો. હવે શું કરવાનું? તો કે આ જમીનદારને કાઢી મૂકવાનો, એની જગ્યાએ કોઈ બીજો જમીનદાર લઈ આવવાનો. એ કે 10,000 વાળો કઈ ગયો, 10,000 વાળા વ્યક્તિને જે છે જમીનદાર અથવા તો એ જમીનદારને આ જમીન આપી દેવામાં આવતી હતી. આખા 5 વર્ષ સુધી એક પણ વ્યવસ્થિત રેવન્યુ કલેક્શન ન થયું. રેવન્યુ કલેક્શન ન થયું એટલા માટે સરકાર વધારે જે છે મૂંઝાણી કે આ કાર્ય કરવું તો કરવું કઈ રીતે. એટલા માટે જેવા આ 5 વર્ષ પૂરા થયા એટલે આ 5 વર્ષ બાદ 1777માં આ પંચશાલા વ્યવસ્થાને બંધ કરી દેવામાં આવી, સમાપ્ત કરી દેવામાં આવી. બોલે કે આ વ્યવસ્થા લાગુ પડશે નહીં, કારણ કે આપણે જે રેવન્યુ નક્કી કરેલું છે એ રેવન્યુ બરાબર થયું નથી. અહીંયા વાત હજી સરકારની જમીનદારની જ થાય છે. ખેડૂતો બિચારો દેખાતો જ નથી. હમણાં આગળ જે ચીજ જોશું, ઠીક છે. 1772 બાદ વોરેન હેસ્ટિંગે એક નવી વ્યવસ્થા લાગુ કરી. શું લાગુ કરી ખ્યાલ છે? જે રીતે 5 વર્ષ માટે પટ્ટા ઉપર જમીન આપી હતી ને, અહીંયા વોરેન હેસ્ટિંગે પ્રત્યેક વર્ષે જે છે શરૂ કર્યું કે પ્રત્યેક વર્ષે જમીન નીલામ કરવાની. ફોર એક્ઝામ્પલ, એક વર્ષની અંદર કહેશે કે અહીંથી 4,000 રૂપિયા જોઈએ છે, 4,000 રૂપિયા આપી દો. નવા વર્ષે કોઈ નવો જમીનદાર, કોઈ નવી બોલી લગાવવાની, એક્સેટ્રા એક્સેટ્રા. અહીંયાથી કંપનીને વધારે નુકસાન થતું હતું. એટલા માટે 1777 બાદ જ્યારે એક નવી ઘટના ઘટે છે 1784માં. આ 1784ની અંદર એક એક્ટ આવે છે જેને આપણે
પિટ્સ ઇન્ડિયા એક્ટ કહીએ છીએ. અહીંયા મેં ખાલી પિટ્સ એક્ટ લખ્યું છે. હવે સમજજો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સમજજો આને. આપણે જે પરમનન્ટ સેટલમેન્ટની વાત કરીએ છીએ, સ્થાયી બંદોબસ્તની વાત કરીએ છીએ, એ બંદોબસ્ત કઈ રીતે લાગુ કરવું, એની પહેલી વાર જો જોગવાઈ કરેલી હોય તો એ 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર કીધેલું છે. પહેલી વાર પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર કીધેલું છે કે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે ભારતની અંદર જે આપણને સ્થાનીય રૂપથી અથવા તો સ્થાયી રૂપથી આપણને પૈસા આપવું જોઈએ અથવા તો પ્રશાસનની અંદર હાથ બટરવો જોઈએ. આ જ વ્યવસ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે કોની દ્વારા? તો કે કોર્નવોલિસ દ્વારા. કોર્નવોલિસ 1786ની અંદર એક રેવન્યુ બોર્ડની સ્થાપના કરે છે. આ રેવન્યુ બોર્ડની અંદર એક સદસ્ય હોય છે, નામ હોય છે એનું સર જોન શોર, અને આ જ સર જોન શોરની સાથે જેમ્સ ગ્રાન્ટ એક બીજા સદસ્ય હોય છે. આ બંનેને કહે છે કે બંગાળની અંદર કોઈ એક એવી વ્યવસ્થા આપણે લાગુ કરવાની છે જેના કારણે આપણે સ્થાયી રૂપથી, પરમનન્ટ રૂપથી ઇન્કમ મેળવી શકીએ અથવા તો ઇન્કમ પ્રાપ્ત કરી શકીએ. પણ આની અંદર કાર્ય કર્યા બાદ પણ કોર્નવોલિસને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. કંટાળીને કોર્નવોલિસ 1790ની અંદર જમીનદારોને અધિકાર આપી દે છે. અધિકાર શું આપે છે? તો કે ધ્યાન રાખજો, સ્પષ્ટ રૂપથી કહે છે કે હવે પછી જમીનની અંદરથી ટેક્સ વસૂલ કરવાની જવાબદારી જમીનદાર લોકોની રહેશે, આપણી રહેશે નહીં. જ્યારે કોર્નવોલિસને એવું લાગે છે કે આ જમીનદારો વ્યવસ્થિત રૂપથી લાગુ થઈ ગયા છે અથવા તો કાર્ય કરી રહ્યા છે, ત્યારબાદ આ વ્યવસ્થાને 10 વર્ષ માટે લાગુ કરી દીધી કે હવે પછી કોઈ એક જમીનદાર મને 10 વર્ષ સુધી એક જ જમીનની અંદરથી આટલા ટકા રેવન્યુ આપશે. ઠીક છે. જ્યારે આ વ્યવસ્થા લગભગ સાચી અથવા તો સફળ થતી જોઈ લીધી, ત્યારે માર્ચ 1793ની અંદર આને સમગ્ર બંગાળની અંદર કહીએ ને કે મૂળ રૂપથી લાગુ કરી દેવામાં આવ્યું. આનો અર્થ એવો થશે કે સ્થાયી રૂપથી એક વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી. કોની દ્વારા? કોર્નવોલિસ દ્વારા. હવે સમજજો, હવે સમજવાની વસ્તુ છે આની અંદર. કેમ? તો કે અહીંયા સમસ્યા ઊભી થશે. સમસ્યા શું છે હવે એ સમજો. આજે જ્યારે તમે આ પિરામિડને જુઓ ત્યારે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે પ્રશાસનની અંદર સૌથી ઉપર જો કોઈ હશે તો એ કોણ હશે? તો કે એ તો કંપની હશે. કંપની હાયર કોને કરે છે? તો કે જમીનદારને. અને સૌથી નીચે કોણ છે? તો કે ખેડૂત. કંપની જમીનદારને ઉકે છે. ધ્યાન રાખજો અને સમજો સરખી રીતના. સ્થાયી બંદોબસ્ત છે શું? કંપની જમીનદારને કહે છે કે આ ભૂમિના ટુકડા પરથી આપણે 5000 રૂપિયા પ્રત્યેક વર્ષે આવવા જોઈએ. જમીનદારને પ્રત્યેક વર્ષે ખાલીને ખાલી કંપનીને કેટલા દેવાના છે? તો કે 5000. હમણાં પર્સન્ટેજના હિસાબથી કહું છું શું છે શું નહીં. ફોર એક્ઝામ્પલ, આ 5000 રૂપિયાની અંદરથી, એક મિનિટ, ફોર એક્ઝામ્પલ આ જમીનની અંદરથી 5000નું રેવન્યુ આવે છે, તો કંપનીને આ રેવન્યુની અંદર 89% મળતા હતા 5000ના. અથવા તો તમે આને 100 રૂપિયા કરી નાખો તો વધારે સમજવામાં સરખું રહેશે. 89 રૂપિયા કોને મળતા હતા 100 રૂપિયામાંથી? તો કે કંપનીને મળતા હતા. અને બાકી 11 રૂપિયા કોને મળતા હતા? તો કે જમીનદારને મળતા હતા. હવે સમજો, એક જમીનના ટુકડા પરથી 100 રૂપિયા રેવન્યુ હોય, તેની અંદર 89% જમીન લેતો હતો, 11% જમીનદારોને મળતા હતા. તો સવાલ એ છે કે ખેડૂતને જે છે શું ચૂકવવામાં આવતું? તો કે ખેડૂતને આ 11%માંથી જે પણ કોઈ એની મજૂરી હશે, આ મજૂરી ચૂકવવામાં આવતી હતી. આનો અર્થ શું થયો ખ્યાલ છે? કંપની અને ખેડૂતો બંને વચ્ચે કોઈ કનેક્શન નથી. જોઈ લ્યો તમે સરખી રીતના. અહીંયા વચેટિયાના રૂપમાં જો કોઈ સામે આવશે તો એ જમીનદાર આવશે. આ જમીનદાર તાકતવર જે છે થશે. કઈ રીતે તાકતવર થશે? હવે સમજજો
કે અહીંયાથી ખાલી 100 રૂપિયા રેવન્યુ આવે છે, કદાચ એ ખોટું પણ બોલી શકે છે ને, કે અહીંયાથી ખાલી ને ખાલી 50 રૂપિયા રેવન્યુ આવે છે અને કંપનીને આની અંદરથી 89% આપે છે અને બાકી બધા પોતાની સાથે રાખે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ક્યારેક ફળદ્રુપતા સારી હોય, ક્યારેક એવું પણ બને છે કૃષિની અંદર, તે સમયે ક્લાઇમેટ ચેન્જનો એટલો બધો ઇસ્યુ નહોતો એટલા માટે કે કૃષિ સારી થઈ હોય તો લગાન અથવા તો ટેક્સ જે છે વધારે જે છે મળી શકે છે. પણ અહીંયા કંપનીને તો ફિક્સ છે કે 89% મળશે, એ 89% જ મળશે, બીજું કાંઈ પણ જે છે મળવાનું નથી. અર્થાત સ્થાયી બંદોબસ્તની અંદર, પરમનન્ટ સેટલમેન્ટની અંદર પહેલી જો કોઈ સમસ્યા હતી તો એ હતું કે જમીનદાર સૌથી વધુ કોનું શોષણ કરશે? કિસાનોનું. ઠીક છે, આ પહેલી બાબત. સેકન્ડ તો કે આની અંદર કિસાનો સરકાર સાથે કોઈ સંપર્ક જે છે નહીં રાખે. ઠીક છે, કિસાન પ્લસ સરકાર, આ બંને વચ્ચે કોઈ સંબંધ આપણને જોવા મળતા નથી. ત્રીજું, કંપનીની આવક છે ને ફિક્સ થઈ ગઈ. કંપનીની આવક ફિક્સ થઈ ગઈ કે 5000 રૂપિયા તો 5000 રૂપિયા, પછી 10000 રૂપિયા કમાય તોય જમીનદારને મળશે, 20000 રૂપિયા કમાશે તો પણ કોને મળશે? તો કે જમીનદારને જે છે મળશે. હવે એક લાસ્ટ વસ્તુ સમજજો, કંપનીએ ફિક્સ કરેલું હતું એક ડેટ કે આ ડેટની અંદર દરેક જમીનદારને પૈસા અથવા તો લગાન ચૂકવવા માટે પહોંચી જવાનું છે. જો તમે એ દિવસના સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં સુધીમાં નહીં પહોંચો તો તમારી પાસેથી જમીન છીનવી લેવામાં આવશે અને બીજાને જમીન સોંપી દેવામાં આવશે. આને કહેવાય છે સૂર્યાસ્ત સિદ્ધાંત. સૂર્યાસ્ત સિદ્ધાંત અનુસાર જે પણ કોઈ જમીનદાર કંપનીને સમય અનુસાર લગાન અથવા તો ટેક્સ નહીં આપે તેની પાસેથી તેની જમીન છીનવી લેવામાં આવશે અને બીજા કોઈ જમીનદારને સોંપી દેવામાં આવશે. આ સૌથી મોટી વ્યવસ્થા હતી. અને ત્યારબાદ લાસ્ટ, તમને લાગે છે કે જે જમીનમાંથી 100 રૂપિયાની આવક લગાડી હશે કંપનીએ, એ ખાલી ને ખાલી જાણી જોઈને લગાડી હશે? કંપની જમીનની અંદર સૌથી વધારે હાઈએસ્ટ બોલી લગાવતો હતો. ઠીક છે, જેમ કે આ જમીનની ફળદ્રુપતા અથવા તો અહીંયાથી જે રેવન્યુ કલેક્શન થશે 100 રૂપિયા થશે, તો કંપની આ 100 રૂપિયા એટલા માટે નહોતા લગ્યા કે આ જમીનની અંદરથી પ્રાપ્ત થાય. રિયલમાં આ જમીનની અંદરથી 80 જ રૂપિયા પ્રાપ્ત થતા, પણ છતાં પણ કંપનીએ અહીંયા સૌથી વધારે શું લખ્યું? તો કે બોલી જે છે લગાડી. આ સ્થાયી બંદોબસ્તના ડ્રોબેક હતા. એટલા માટે બંગાળની અંદર સ્થાયી બંદોબસ્ત અનુસાર વિદ્રોહ વધારે જોવા મળે છે. આધુનિક ભારતને જોજો તમે લોકો સરખી રીતના, વાંચજો સરખી રીતના, સમજજો સરખી રીતના તો ખ્યાલ પડશે કે બીજા બધા પ્રાંતની તુલનામાં સૌથી વધારે વિદ્રોહ બંગાળની અંદર થાય છે. તેનું રીઝન છે પરમનન્ટ સેટલમેન્ટ. આટલી વસ્તુ ક્લિયર થઈ. આ પહેલી વ્યવસ્થા થઈ જેની અંદર આપણે આટલી બાબતોને જોઈએ. હવે તો કે સેકન્ડ વ્યવસ્થાની વાત કરીએ, મહાલવાડી વ્યવસ્થા. હવે ધ્યાન રાખજો, તમને કદાચ જે છે એ પૂછે કદાચ કે આખા ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર સ્થાયી બંદોબસ્ત કેટલા ટકા લાગુ કર્યું હતું? તો ધ્યાન રાખજો, સમગ્ર ભારતની અંદર આ 19% લાગુ કરવામાં આવ્યું હતું. ઠીક છે, કદાચ પૂછે પર્સન્ટેજના હિસાબથી તો મહાલવાડી વ્યવસ્થા કેટલા ટકા લાગુ કરવામાં આવી હતી? તો કે આ 30% લાગુ કરવામાં આવી હતી. અને ત્યારબાદ સૌથી વધારે કઈ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી? તો કે રૈયતવાડી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. કેટલા ટકા? તો કે 51, અર્થાત 51% લાગુ કરવામાં આવી હતી. આ ધ્યાન રાખજો આ વસ્તુને. ઓકે, આગળ વાત કરીએ મહાલવાડી વ્યવસ્થાની. મહાલનો શાબ્દિક અર્થ થાય છે ગામ. જ્યારે આપણે લગાન પિક્ચર જોઈએ છીએ ત્યારે એની અંદર પ્રેમથી પૂછે છે ઓલો અંગ્રેજ અધિકારી અમીર ખાનને કે ક્યાં આપકો શર્ત મંજૂર હૈ? ત્યારે અમીર ખાન ગાંઠી ભાષાની અંદર આન્સર આપે છે કે શર્ત મંજૂર હૈ. ઠીક છે, તો એ જ વ્યવસ્થા આખી મહાલવાડી વ્યવસ્થા કહેવાય છે. સ્થાયી બંદોબસ્તની અંદર જમીનદાર ટેક્સ આપે છે. કોને ટેક્સ આપે છે? કંપનીને. મહાલવાડી વ્યવસ્થાની અંદર આખું ગામ ભેગું થાય છે અને એ કોને જે છે આપે છે? તો કે કંપનીને આપે છે ટેક્સના રૂપમાં.
કઈ રીતે અથવા તો આ વ્યવસ્થા શું લેવા લાગુ કરવામાં આવી? તો કે એનું રીઝન હતું 1801ની અંદર કંપનીની પાસે અવધ પ્રાંત આવી ચૂક્યું હતું. 1803ની અંદર બીજા આંગ્લ મરાઠા યુદ્ધ બાદ અમુક મરાઠા ક્ષેત્રો પણ કંપનીની પાસે આવી ચૂક્યા હતા અને ત્યારબાદ ત્રીજા આંગ્લ મૈસૂર યુદ્ધ બાદ 1817 1818 બાદ ગંગા ઘાટી, ઉત્તરી પશ્ચિમી પ્રાંત તથા પંજાબના અમુક ક્ષેત્રો કંપનીની પાસે આવ્યા. જ્યારે આ બધા ક્ષેત્રો કંપનીની પાસે આવ્યા ત્યારે એ જોવામાં આવ્યું કે બંગાળની અંદર જે એક આખો જમીનદાર વર્ગ છે, એક આખો એવો વર્ગ છે જે સદ્ધર રૂપથી જોડાયેલો છે, એવો વર્ગ આપણને આ બધા ક્ષેત્રોની અંદર જોવા મળતો નથી. એટલા માટે એક આખી વ્યવસ્થા જોડી દેવામાં આવી, જેને આપણે મહાલવાડી વ્યવસ્થા કહીએ છીએ. ધ્યાન રાખજો, આ જ વ્યવસ્થાને સામાન્ય રૂપથી આખા ગામ દ્વારા લગાન આપવાના રૂપમાં જોવામાં આવે છે. એક વ્યક્તિ છે, નામ છે એનું હોલ્ડ મેકન્જી. હોલ્ડ મેકન્જી દ્વારા 1819ની અંદર એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસ્તાવની અંદર સ્પષ્ટ રૂપથી લખેલું હતું કે એક ગામ આખું ટેક્સ ચૂકવશે. ધ્યાન રાખજો, 1822ની અંદર આ મહાલવાડી વ્યવસ્થા હતી તેને લાગુ કરવામાં આવી, પરંતુ કહેવાય છે કે આ સ્થાયી બંદોબસ્તની તુલનામાં સૌથી વધારે ખર્ચાળ હતી. તમે એમ કહેશો સર ખર્ચાળ કઈ રીતે? આજે કોઈ એક જમીનનો એરિયો માપવાનો આવશે તો આ એરિયો માપવા માટે અંગ્રેજોને પોતાના અધિકારીઓ લગાડવા પડશે. સેકન્ડ થિંગ, એક ગામ આપશે કે 4-5 ગામ મળીને આપશે, 5-7 ગામ મળીને આપશે, આ નક્કી થશે તો કઈ રીતના કરશે? ડેટા તૈયાર કરવા, ડેટા તૈયાર કર્યા બાદ આ ડેટાના આધારે લગાન નક્કી કરવું, આ પ્રોસેસ બહુ એટલે બહુ રિજિડ હતી. એટલા માટે હોલ્ટ મેકેન્જી દ્વારા જે વ્યવસ્થા લાગુ કરવામાં આવી એ વ્યવસ્થાને સમાપ્ત કરી દેવામાં આવી, કારણ કે આ ખર્ચાળ વધારે હતી ને એટલા માટે. એની જગ્યાએ એક નવા વ્યક્તિ હતા. આ વાતનો ઉલ્લેખ આપણે એનસીઆરટીમાં નથી, ધ્યાન રાખજો. એનસીઆરટીની અંદર ખાલી હોલ્ટ મેકેન્જી વાળી વાત છે, પણ માર્ટિન બર્ડ વાળી વાત નથી. માર્ટિન બર્ડને ફાધર ઓફ લેન્ડ જે છે કહેવામાં આવે છે, તો ફાધર ઓફ લેન્ડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયા કહેવામાં આવે છે. ઉત્તરી ભારતની અંદર મહાલવાડી વ્યવસ્થાના જનક અથવા તો પિતા જો કોઈને કહેવામાં આવતા હોય તો એ માર્ટિન બર્ડ છે. કહેવાય છે કે 1822 બાદ માર્ટિન બર્ડે જે વ્યવસ્થા આપી હતી એ વ્યવસ્થાને લગભગ 30 વર્ષ સુધી લાગુ કરવામાં આવ્યું હતું. આ જ વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? તો કે મહાલવાડી વ્યવસ્થા કહીએ છીએ. હવે તો કે એક લાસ્ટ જે છે બાકી રહ્યું છે, એને કહેવામાં આવે છે રૈયતવાડી વ્યવસ્થા. ઠીક છે, હવે રૈયતવાડી વ્યવસ્થાને જે આપણી એનસીઆરટીની અંદર નામ લખેલું છે એ નામ છે મુનરો વ્યવસ્થા. તો આનો શાબ્દિક અર્થ એવો થશે કે મહાલવાડી વ્યવસ્થાની શરૂઆત કોણે કરી હતી? તો કે મુનરોએ કરી હતી. ધ્યાન રાખજો, સ્થાયી બંદોબસ્ત કોણે લાગુ કર્યું હતું, મહાલવાડી કોણે લાગુ કર્યું હતું અને રૈયતવાડી કોણે કર્યું હતું, તો એ આપણને જે છે એ આવડવું જોઈએ. તમે દરેક વસ્તુની અંદર ટાઈમ પીરિયડ જુઓ. મહારાષ્ટ્રને જીતવાનો સમય 1818 બાદનો છે, એટલા માટે અહીંયા 1820થી લઈને 1827નો ટાઈમ પીરિયડ આપેલો છે. કેમ? આ જ સમયે દક્ષિણ ભારતની અંદર આવેલા મદ્રાસમાં એક ગવર્નર હતા. ગવર્નરનું નામ હતું ટોમસ મુનરો. આ જ ટોમસ મુનરો દ્વારા એક વ્યક્તિ હતા, નામ હતું એનું કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ. આ કેપ્ટન એલેક્ઝાન્ડર રીડની સલાહ પર, ધ્યાન રાખજો, શબ્દોને પકડજો, રીડની સલાહ પર મદ્રાસના ગવર્નર ટોમસ મુનરોએ પહેલીવાર મદ્રાસની અંદર આવેલા બારામહેલ પ્રદેશની અંદર આ વ્યવસ્થાને લાગુ જે છે કરી હતી 1820ની અંદર. ધ્યાન રાખજો, આ જ સમયે બોમ્બેની અંદર એક નવા ગવર્નર હતા, નામ હતું એનું એલિફન્સ્ટન જે છે. એલિફન્સ્ટન કોણ વ્યક્તિ છે? તો કે આ બોમ્બેના ગવર્નર છે. તમને પૂછશે કે મદ્રાસની અંદર રૈયતવાડી વ્યવસ્થાને કોણે લાગુ કરી? તો એ કોણ હતું? તો કે મુનરો સાહેબ. પૂછે કે બોમ્બેની અંદર કોણે વ્યવસ્થાને લાગુ કરી હતી? તો એનું નામ હતું એલિફન્સ્ટન જે છે. ઠીક છે, ધ્યાન રાખજો. આવી રીતના અંગ્રેજોએ આવકના સોર્સ માટે
કૃષિ પર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ લાગી અથવા તો લાગુ કરી હતી, જેની અંદર પહેલું હતું સ્થાયી બંદોબસ્ત, સેકન્ડ હતું મહાલવાડી અને થર્ડ હતું રૈયતવાડી. આટલી વસ્તુ ક્લિયર છે? ધ્યાન રાખજો, અંગ્રેજોએ અહીંયા આ જે આખી વ્યવસ્થા કરી છે એ ગ્રામીણ ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરી છે. પહેલો સવાલ એ છે કે ગ્રામીણ ક્ષેત્રનું કામ માત્ર ને માત્ર ટેક્સ દેવાનું છે? નહીં. ગ્રામીણનું જે કાર્ય છે એ પહેલું કાર્ય છે રેવન્યુના રૂપમાં, અર્થાત ટેક્સ જે છે મેળવવો. ઠીક છે. તો આગળ ગ્રામીણનું બીજું કાર્ય જે છે શું રહેશે? તો કે યુરોપની જે કોઈ માંગ છે એ શું કરવાનું છે? તો કે કૃષિ. ઠીક છે, આ સેકન્ડ પાર્ટ છે, અર્થાત યુરોપની માંગના આધારે કૃષિ કરવી. તો પહેલું કાર્ય કરી લીધું, ટેક્સ કઈ રીતે કરવાનું છે. હવે બીજું કાર્ય શું કરવાનું છે? તો કે આ ગામડાઓની અંદર યુરોપની માંગના આધારે કૃષિ કઈ રીતે કરવી. યુરોપની અંદર જ્યારે આપણે કૃષિ કરવાની વાત કરીએ છીએ તો યુરોપની અંદર ભારતીય પાકોનું ઇમ્પોર્ટન્ટ શું છે ને, આ ઇમ્પોર્ટન્ટ આપેલું છે. ધ્યાન રાખજો, રિયલમાં અહીંયા રોકડિયા પાકોની વાત થાય છે, જેમ કે કપાસ છે, રેશમ છે, ગળી છે, અફીણ છે, ચા છે, કોફી છે. આ બધા રોકડિયા પાક છે. 17મી અને 18મી સદીની અંદર જ્યારે બ્રિટેનમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ ત્યારે આ રોકડિયા પાકોની ડિમાન્ડ વધી ગઈ હતી. આ જ ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે ભારતની અંદર એવા નવા પાકોની શરૂઆત કરવામાં આવી, જેમ કે બંગાળની અંદર પટસણ. જો અહીંયા સ્પષ્ટ રૂપથી આપેલું છે, મેચ ધ ફોલોઈંગમાં પૂછશે. બંગાળની અંદર પટસણ, અસમની અંદર ચાય, સંયુક્ત પ્રાંત વર્તમાન જે ઉત્તર પ્રદેશ છે ત્યાં ગન્નાની વાત કરેલી છે, ગન્ના શેરડીની વાત કરેલી છે. પંજાબની અંદર ઘઉં, મહારાષ્ટ્ર અને પંજાબની અંદર કપાસ અને મદ્રાસની અંદર ચોખા. આવા રોકડિયા પાકની શરૂઆત કરી પોતાની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે. કોણે શરૂ કરી? તો કે અંગ્રેજોએ. રિયલમાં ભારતીય ગળીની માંગ અથવા તો ડિમાન્ડ, આ બધી વસ્તુની અંદરથી ધ્યાન રાખજો. પટસણ, ચા અથવા તો કહીએ ને કે ગન્ના અથવા તો શેરડી, ઘઉં અને કપાસ, આ બધા ઉપર અલગ અલગ બાબતો રજૂ કરાઈ શકાય છે, પરંતુ અહીંયા એક જ વસ્તુની વાત કરી છે, એ છે ગળીની. તો આપણે અહીંયા જે વાત કરશું એ ગળીની વાત કરશું કે અંગ્રેજોએ ગળી ઉપર, નીલ ઉપર આટલો બધો ભાર કેમ મૂક્યો. એવું નથી કે ખાલી ને ખાલી નીલ ઉપર મૂક્યો. ધ્યાન રાખજો, તેણે કપાસ ઉપર પણ આટલો જ ભાર મૂક્યો હતો. એ વ્યવસ્થાને સમજવી હોય તો એક નાના એવા એક્ઝામ્પલ તરીકે સમજી શકો છો. જુઓ, આપણને ખ્યાલ છે કે આ ભારત છે અને આ બ્રિટેન છે, માની શકો છો. મને ખ્યાલ છે, હું સારો પેઇન્ટર નથી. રિયલમાં અહીંયા ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે. ધ્યાન રાખજો, આ આધુનિક ભારતનો કોન્સેપ્ટ છે. ઔદ્યોગિક ક્રાંતિની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હશે તો એ હશે મશીનનું. આ મશીન એવું હશે કે જે 10 આદમીઓનું કામ એક હાથે જે છે કરી નાખશે. પહેલો સવાલ એ છે કે મશીન ત્યારે કામ કરશે જ્યારે એની પાસે કાચો માલ હશે, જેને આપણે રો મટીરિયલ કહીએ છીએ. તો પહેલો સવાલ એ છે કે રો મટીરિયલ ક્યાંથી લાવવું? તો કે રો મટીરિયલ જ્યાં ઉપનિવેશ છે ત્યાંથી લાવવામાં આવશે. અર્થાત ક્યાંથી લાવવામાં આવશે? તો કે ભારતથી. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ રો મટીરિયલના રૂપમાં, તો કે એ છે કપાસ. કપાસને રો મટીરિયલના રૂપમાં લેવામાં આવે છે. તમે બે ટર્મ સાંભળેલા હશે, એક છે ઇમ્પોર્ટ અને એક છે એક્સપોર્ટ. ઇમ્પોર્ટનો અર્થ થાય છે લાવવું અને એક્સપોર્ટનો અર્થ થાય છે બહાર જે છે વેચવું. ઠીક છે. ભારત વર્તમાન સમયની અંદર એક્સપોર્ટ કરી રહી છે. એક્સપોર્ટ શું કરી રહી છે? તો કે કપાસ. સ્વાભાવિક વસ્તુ છે, એક્સપોર્ટ વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ? તો કે એક્સપોર્ટ હંમેશા વધારે હોવો જોઈએ. જે દેશનો એક્સપોર્ટ જેટલો વધારે હશે, આનો અર્થ એવો થશે કે બજારની અંદર એ દેશની વસ્તુની ડિમાન્ડ આટલી હાઈ હશે. જો એક્સપોર્ટ વધારે હશે તો પૈસા કેવા જે છે મળશે? તો કે પૈસા વધારે મળશે. આ તો સ્વાભાવિક વસ્તુ છે.
પણ ભારતની એક્સપોર્ટ નીતિ અથવા તો વિદેશ નીતિ વર્તમાન સમયની અંદર કોણ કરશે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો બ્રિટિશ ક્રાઉન કરશે. આ તો ફિક્સ છે. તો જ્યારે એ વિદેશ નીતિ તૈયાર કરશે ત્યારે એની અંદર એક્સપોર્ટ કરવાની જેટલી પણ વસ્તુ હશે ને, આ વસ્તુના જે ભાવ હશે એ ભાવ કેવા કરશે? તો કે ભાવ હંમેશા નીચા આવશે. ઠીક છે. હવે સમજો અહીંયા સરખી રીતના. કાચો માલ ભારતની અંદર લે છે, સરસ મજાના મશીનની અંદર જે છે બનાવે છે. મશીનની અંદર બનાવ્યા બાદ તો કે આ માલ તૈયાર જે છે થાય છે. હંમેશા નિયમ છે કે તૈયાર વસ્તુ વેચવા માટે એક બજારની જરૂર પડે. બજાર નહીં હોય તો આ તૈયાર કરેલી વસ્તુ ક્યાંય એટલે ક્યાંય વેચાશે નહીં. તો હવે સવાલ એ છે, એક એવી બજાર પણ જોઈએ છીએ કે જે બ્રિટનની અંદર તૈયાર થયેલા માલને ખપત જે છે પૂરી પાડી શકે. એટલા માટે બજારના રૂપની અંદર કોણે જે છે લેવામાં આવ્યું? તો કે ભારતને. ભારતનું એક પ્રકારે નહીં, બે પ્રકારે દોહન થાય છે. કઈ રીતના? હવે સમજો. હમણાં વાત કરીએ ઇમ્પોર્ટની અને એક્સપોર્ટની. એક્સપોર્ટ હાઈ હશે તો પૈસા જે છે વધારે મળશે, પણ અંગ્રેજોએ શું કર્યું હતું? આના ભાવ કેવા કર્યા હતા? ડિક્રીઝ જે છે કરી નાખ્યા હતા. એટલે આની અંદર કમાતું હતું કોણ? તો કે બ્રિટન કમાતું હતું. હવે હંમેશા નિયમ છે, જ્યારે આપણે ફોરેન એક્સચેન્જ જે છે જોઈએ છીએ તો જોજો, આપણે જ્યારે સરપ્લસની સ્થિતિમાં ત્યારે જશું બીજા દેશની તુલનામાં જો આપણે સૌથી વધારે નિકાસ કરશું. આયાત જો વસ્તુ કરશું ને તો આપણે ક્યારે સરપ્લસ થઈ શકશું નહીં. હવે તો કે આને બજાર પૂરું પાડવાનું છે ક્યાં? તો કે ભારતની અંદર. ભારતની અંદર તે સમયે મશીનની અંદર બનેલા કપડાની કિંમત અથવા તો કપડું જે છે થોડુંક વધારે જે છે સારું હતું. એ જ રીતે જે રીતે પ્રાચીન અને મધ્યકાળની અંદર ભારતની અંદર જે પણ કોઈ ચીજ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતી, ઔદ્યોગિકીકરણની અંદર મશીનની અંદર બનેલી વસ્તુ ભારત માટે થોડીક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. આનાથી શું થયું? ભારત એક બજારના રૂપમાં વિકસિત થયું અને અહીંયા આયાત કરવાની વસ્તુ શરૂ થઈ. આયાત શું કરવાનું છે? તો કે બ્રિટનની અંદર બનેલું તૈયાર કપડું. અને આ આયાતની અંદર ભાવ વધારવાના છે કે ઘટાડવાના છે? ધ્યાન રાખજો, આની અંદર ભાવ વધારવાના છે. ઠીક છે. ઇમ્પોર્ટ ડ્યુટી હાઈ કરવાની છે, જ્યારે એક્સપોર્ટ ડ્યુટી ડિક્રીઝ કરવાની છે. ફરક એટલો જ હશે. ઇમ્પોર્ટ ડ્યુટી 10 રૂપિયા હશે, એક્સપોર્ટ ડ્યુટી 1 રૂપિયો હશે. આટલો ફરક છે. અંગ્રેજોએ ભારતને આવી રીતના કહીએ ને કે કંગાલ કર્યું હતું, પાયમાલ કર્યું હતું. એની શરૂઆત અહીંયાથી જે છે થાય છે. એટલે કહીએ છીએ કે ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કૃષિનું વાણિજ્યકરણ ભણતા હશો, આધુનિક ભારતનો ટોપિક છે, આ કૃષિના વાણિજ્યકરણની આ બેઝિક સમજ છે કે જે આપણી અંદર હોવી જોઈએ. કે ભારતમાં આવીને એમ કહે છે વારાઘડે વ્યાપાર કરતા હતા, 200 વર્ષ સુધી શાસન કર્યું, 200 વર્ષ સુધી ભારતને લૂંટ્યું. તો ભારતને લૂંટવા પાછળના રીઝન શું છે? ઠીક છે, હું પહેલાં કહું છું, કોઈ દેશને લૂંટવા માટે ખાલી ને ખાલી એકલા પૈસાની જરૂર નથી, પ્રાકૃતિક સંસાધનો પણ હોય છે. ધ્યાન રાખજો. યાદ કરો બીજા વિશ્વયુદ્ધના કારણ. બીજા વિશ્વયુદ્ધનું પહેલું કારણ હતું વર્સાઈની સંધિ. વર્સાઈની સંધિ ક્યારે થઈ હતી? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વર્સાઈની સંધિની અંદર એ વ્યવસ્થા જોડી દેવામાં આવી હતી કે બ્રિટન અને ફ્રાન્સ મળીને બંને જર્મનીના જેટલા પણ પ્રાકૃતિક પ્રદેશો છે એના ઉપર અધિકાર કરી લેશે, દોહન જે છે કરશે સૌથી વધુમાં વધુ. ઠીક છે. આ વર્સાઈની સંધિની લાસ્ટ કિસ્ત જે છે અથવા તો લાસ્ટ EMI છે જે જર્મની દ્વારા આપવામાં આવે છે ફ્રાન્સને અને બ્રિટને, એ 21મી સદીની અંદર પૂરું કર્યું. ધ્યાન રાખજો. ઠીક છે. તો એટલે આ વસ્તુ થોડીક જાણવા જેવી છે, થોડીક વધારે સમજવા જેવી છે. ઓકે, થોડાક આગળ જે છે વધીએ. હવે સવાલ એ છે કે ભારતીય ગળી છે એની માંગ બ્રિટનની અંદર શું લેવા હતી? આ પહેલો જે છે સવાલ છે. અને બીજો સવાલ, ભારતમાં બ્રિટનનો જે છે રસ વધે છે એના કારણો કયા કયા છે? તો એક એક કરતા જોવાનો પ્રયત્ન કરીએ. જોવાની અંદર મેપની અંદર તમે લોકો જોઈ રહ્યા છો કે આપણે આને 0 જે છે ડિગ્રી કહીએ છીએ. ઠીક છે. જે વિષુવવૃત્ત છે. ત્યારબાદ તો કે ઉત્તરી ધ્રુવ છે જે 33.5 ડિગ્રી છે, અને ત્યારબાદ 66.5 ડિગ્રી છે જેને આપણે આર્કટિક વૃત્ત કહીએ છીએ અને કર્કવૃત્ત કહીએ છીએ. દક્ષિણની અંદર મકર વૃત્ત છે
અને ત્યારબાદ અંટાર્કટિક વૃત્ત છે, ઠીક છે, 1.5. ઓકે, ક્લિયર છે. હવે જુઓ, ઘટના 13મી અને 14મી સદીની છે. 13મી અને 14મી સદીની અંદર તમે આખા યુરોપને પૃથ્વીની અંદર જોવાનો પ્રયત્ન કરશો તો એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલું ક્ષેત્ર છે. આ સમશીતોષ્ણ જે કોઈ કટિબંધીય ક્ષેત્ર છે ત્યાં એક છોડ થાય છે. આ છોડને કહેવામાં આવે છે વોડ. સમજો સરખી રીતના. જ્યારે આપણે ગળીની વાત કરીએ છીએ, નીલની વાત કરીએ છીએ, એ નીલ સામાન્ય રૂપથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રનો છોડ છે. તમે કહી શકો છો કે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની અંદર જ ગળી જોવા મળે છે. ઉત્તરી ધ્રુવ અથવા તો દક્ષિણની અંદર સમશીતોષ્ણ જે કોઈ ક્ષેત્ર છે અથવા તો કટિબંધ છે એની અંદર આપણને કોઈ પણ પ્રકારનું નીલ જેવું બીજું કોઈ છોડ અથવા તો કહીએ ને કે કોઈ ઝાડ જે છે જોવા મળતું નથી. બંનેમાં ડિફરન્સ શું છે ને એ સમજો. વુડ નામના કહીએ ને કે છોડની અંદરથી બે બાબતો તૈયાર કરવામાં આવતી હતી. એક તો કે ગળી તૈયાર કરવામાં આવતી હતી અને બીજું તો કે એક રીંગણ કલર તૈયાર કરવામાં આવતો હતો. જ્યારે નીલની અંદરથી આપણે ફિક્સ છે કે બ્લુ કલરની જે પણ કોઈ ગળી હોય છે એ જ તૈયાર થાય છે. 13મી અને 14મી સદીની અંદર જ્યારે ભારતની અંદર વ્યાપાર થતો હતો ત્યારે આનું ઇમ્પોર્ટન્ટ થોડુંક વધારે હતું. વધારે એટલા માટે હતું કારણ કે આ વોડ નામનો જે છોડ છે ને એની ચમક બરાબર નહોતી. ચમકનો અર્થ, આનો અર્થ એમ તમે કહી શકો છો કે બધા પાસે ફોન તો છે જ તે, પણ આઈફોન થોડોક અલગ વસ્તુ બતાવે છે અને બીજા બધી કંપનીઓના ફોન અલગ બતાવે છે. તો એમ જ સમજી લો કે આ નીલ તે સમયનો આઈફોન છે, ઠીક છે, અને આ જે છે વોડ નામનું છોડ છે એ કાંઈક બીજા બધા જે છે એ ફોન છે. અહીંયા ચમક ઓછી છે. કોની કરતાં? તો કે ભારતીય ગળી કરતાં. એટલા માટે અંગ્રેજોનું ધ્યાન સૌથી વધારે ભારતની અંદરથી નીલ ઉત્પાદન કરવાનું હતું. આ પહેલી વસ્તુ. પણ 13મી અને 14મી સદીની અંદર આ બંને વસ્તુની જાણ ઓછા લોકોને હતી. એટલા માટે જ્યાં જ્યાં યુરોપિયન કન્ટ્રીએ પોતાના ઉપનિવેશની સ્થાપના કરી હતી તે દેશોની અંદર અથવા તે યુરોપીય ક્ષેત્રોની અંદરથી આ લોકો વોડ નામનું વૃક્ષ જે છે વાવતા, છોડ જે છે વાવતા હતા અને તેની ખેતી કરતા હતા. જેમ કે કેરેબિયાઈ દ્વીપ સમૂહની વાત કરીએ તો કેરેબિયાઈ દ્વીપ સમૂહની અંદર ફ્રાન્સીસી લોકોનું પ્રભુત્વ હતું. એટલા માટે જોજો કેરેબિયાઈ દ્વીપ સમૂહ જે જનજાતીય દ્વીપ સમૂહ છે તેની મૂળ લેંગ્વેજ કાંઈક અલગ હશે અને સેકન્ડ લેંગ્વેજના રૂપમાં આપણે કઈ જોવા મળશે તો કે ફ્રાન્સીસી જોવા મળશે. જેમ કે બ્રાઝિલ દેશ છે એની નેશનલ લેંગ્વેજ વર્તમાન સમયની જો કોઈ હોય તો એ પોર્ટુગીઝ છે. કેમ? સોરી, એ પોર્ટુગીઝ છે. કેમ? તો કે એક સમયે બ્રાઝિલ પોર્ટુગીઝોનું ઉપનિવેશ હતું. કહેવાય છે કે પોર્ટુગીઝોને બ્રાઝિલ મળી ગયું એટલા માટે તેમણે ભારતને છોડી દીધું. જોજો સરખી રીતના સરખી રીતના બ્રાઝિલને અને ભારતને લગભગ બંને એક જ લોંગિટ્યુડની અંદર જે છે કહીએ ને કે સ્થિત જે છે હશે. ઠીક છે, લેટિટ્યુડ નહીં, લોંગિટ્યુડની અંદર જે છે સ્થિત હશે. ક્લિયર છે એટલી વસ્તુ? તો એમ પોર્ટુગીઝોની એક બસ્તી ક્યાં હતી તો કે ફ્રાન્સિસીઓની એક બસ્તી ક્યાં હતી તો કે પોર્ટુગીઝની અંદર. બ્રાઝિલની એક્ઝેક્ટ ઉપર બે કન્ટ્રી મૂકીને એક દેશ છે, નામ છે એનું વેનેઝુએલા. આ વેનેઝુએલા ઉપર સ્પેનિશ લોકોનો અધિકાર હતો અને એ જ રીતે એની એક્ઝેક્ટ ઉપર ક્યુબા નામનો, કદાચ તમે એક કોઈ આઇસલેન્ડનું નામ સાંભળેલું હશે, ક્યુબાની એક્ઝેક્ટ બાજુમાં એક કન્ટ્રી છે, નાના એવા આઇલેન્ડ પર છે, નામ છે એનું જમૈકા. આ જમૈકા ઉપર બ્રિટિશ લોકોનું શાસન હતું. હું એટલા માટે કહું છું, બ્રાઝિલની વાત કરું છું, કેરેબિયાઈ દ્વીપ સમૂહની વાત કરું છું, જમૈકાની વાત કરું છું, વેનેઝુએલાની વાત કરું છું, તો આ બધા એવા કન્ટ્રીઓ છે જ્યાં વોડ નામના છોડ મળી રહેતા હતા 13મી અને 14મી સદીની અંદર. પરંતુ 18મી અને 19મી સદી આવતા ઔદ્યોગિકીકરણ શરૂ થયું. ઔદ્યોગિકીકરણના કારણે ગળીની માંગની અંદર વધારો જે છે જોવા મળ્યો. એટલે બંગાળની અંદર ગળી અથવા તો નીલની ખેતી શરૂ થઈ. હવે સમજો, જે કાંઈ પ્રોબ્લેમ થશે એ આ જ નીલને લઈને થશે. પહેલો સવાલ એ છે
નીલની કૃષિ કઈ રીતે કરવી અથવા તો કોણ કોણ લોકો કરતા હતા બંગાળની અંદર, અને ત્યારબાદ નીજ કૃષિની સમસ્યા શું છે તેનું જે છે વર્ણન કરો. હવે સમજો, બધાને ખબર છે કે સૌથી વધારે પૈસો અત્યારે જો કોઈ હશે તો એ શેની અંદર હશે, તો કે ગળીની અંદર હશે. ગળીની કૃષિ જેટલી વધારે કરવામાં આવશે પૈસા રેવન્યુ એટલું જનરેટ થશે. ગળીની કૃષિ કરવાની અંદર શું થયું ખબર છે, તો કે કંપનીના જે પણ કોઈ એજન્ટ હતા, આ દરેક એજન્ટ ગળીની કૃષિની અંદર લાગી ગયા. આ પહેલી વાત. અને ત્યારબાદ તો કે સેકન્ડ, જે પણ કોઈ કંપનીના ઓફિસરો હતા જેને જોબમાં ઓછો રસ હતો, બિઝનેસમાં વધારે હતો, એ બધા કઈ કૃષિની અંદર લાગી ગયા, તો કે ગળીની. પણ એક અહીંયા પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમને સમજો સરખી રીતના. બંગાળનું ક્ષેત્ર તો આટલું જ હતું. પહેલાથી આ જે ગળી છે અથવા તો નીલ જેને આપણે કહીએ છીએ, આ નીલ સામાન્ય રૂપથી ફળદ્રુપ ક્ષેત્રોની અંદર જ થતી હતી. જે પણ કોઈ ઉપજાઉ ક્ષેત્રો હશે ત્યાં જ ગળીની કૃષિ થતી. બીજા બંજર ક્ષેત્રોની અંદર ગળી હતી એનું ઉત્પાદન થતું નહોતું. તો સવાલ એ છે કે આવા ફળદ્રુપો ક્ષેત્રોની અંદર ઓલરેડી પહેલાથી ભારતીય લોકો કબજો કરીને બેઠેલા હતા. સૌથી વધારે લાભ કોને કમાવો છે, કંપનીના એજન્ટોને અને ઓફિસરોને. પણ પ્રોબ્લેમ એ જ છે કે આ આખી ફળદ્રુપતાવાળી જમીન ઉપર ભારતીય લોકો કબજો કરીને બેઠેલા છે. સામાન્ય રૂપથી જ્યારે કંપનીના એજન્ટોએ ભારતીય જમીનને એક્વાયર કરવાનું શરૂ કર્યું ત્યારે આ ગળી અથવા તો નીલ બે પ્રકારે કરવામાં આવતી હતી. એક તો કે નીજ લોકો દ્વારા. હવે સવાલ એ છે આ નીજ કોણ છે હમણાં સમજાવું. અને બીજું તો કે રૈયત લોકો દ્વારા, જેને આપણે રૈયતી કહીએ છીએ. હવે સવાલ એ છે કે રૈયતીનો અર્થ થાય છે કિસાન. જે કિસાનોની પોતાની જમીન હશે, ઠીક છે, એની ઉપર કૃષિ કરવા છે. અને આ નીજ કોણ છે, નીજ એ લોકો છે કે જે અહીંયા આવીને જમીનને ખરીદી છે. જમીન પોતે નથી વાવતા પરંતુ કિસાનોની પાસે વાવવા માટે આપે છે. આ જમીનની અંદર કૃષિ ઉત્પાદન કરવા માટે મજૂરોને લાવે છે. આવા લોકોને શું કહેવાશે, તો કે નીજ કહેવાશે. સાદી ભાષામાં કહી શકો છો આ આધુનિક જમીનદાર હતા જે ગળીની કૃષિ સાથે, ગળીની ખેતી સાથે જોડાયેલા હતા, જેની અંદર એ સ્વયં કાર્ય નહોતા કરતા પરંતુ મજૂરો દ્વારા કૃષિ કરાવતા હતા, ખેતી કરાવતા હતા. પહેલો, હવે તો કે આ નીજ લોકોને સૌથી વધારે ગળીની અથવા તો કૃષિની ખેતી કરાવી છે. સવાલ એ છે કે આ લોકોને કૃષિની ખેતી કરાવવામાં સમસ્યા ક્યાં ક્યાં થાય છે, એવું તો શું થાય છે જેના કારણે આગળ જતા નીલ વિદ્રોહનો જન્મ જે છે થાય છે, તો કે સમજો આ વસ્તુ. એક વસ્તુ સ્પષ્ટ છે, સૌથી વધારે રેવન્યુ જનરેટ તો આ જ લોકો કરવાના છે કારણ કે અંગ્રેજોના છે. પણ સવાલ એ છે કે ક્ષેત્ર તો હોવું જોઈએ ને. ક્ષેત્ર સાવ એટલે સાવ ઓછું છે. તો ક્ષેત્ર ઓછું છે તો આ લોકો કઈ રીતે જે છે પૈસા કમાશે કયો તો જરા. બીજું, જે પણ કોઈ ઉપજાઉ ક્ષેત્ર છે, આ ઉપજાઉ ક્ષેત્ર પર પહેલાથી ભારતીય લોકોનો કબજો છે. તો કરવું તો કઈ રીતે કરવું. આ લોકોના હાથમાં જે પણ કોઈ ક્ષેત્ર આવશે એ નાના ક્ષેત્રો આવશે. નાના ક્ષેત્રોની અંદર વધારે માર્જિન દ્વારા કૃષિ તો કરાવવાની જ છે નથી. કૃષિ તો કરાવવાની છે આ ક્ષેત્રોની અંદર, પણ કોની દ્વારા કરાવવાની છે, તો કે મજૂરો દ્વારા. બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું છે. તો મજૂરો દ્વારા કૃષિ થશે. મજૂરો ક્યાંથી જે છે આવશે. અને લાસ્ટ એવું કહેવાય છે 1000 વીઘાની અંદર જો કૃષિ કરવી હોય તો 2000 હળની જરૂર પડે. 2000 હળ હશે ત્યારે 1000 વીઘાની અંદર કૃષિ થશે. એ પહેલા કૃષિ નહીં થાય. ઇક્વિપમેન્ટ, હળને તે વખતે ટ્રેક્ટર તો હતું નહીં, હળને ચલાવવા માટેના બળદો ક્યાંથી આવશે, અર્થાત આ ગળીની ખેતી કરવા માટે સાધનો ક્યાંથી આવશે. એટલા માટે આ નીજ લોકો એવું વિચારે છે કે આપણે કૃષિ કરીએ, ખેતી કરીએ, એની કરતાં બેસ્ટ છે જે લોકો અહીંયા ઓલરેડી, રૈયતની વાત કરે છે, જે લોકો અહીંયા ઓલરેડી કૃષિ કરી રહ્યા છે તેની પાસે જ આપણે આપણા ક્ષેત્રની કૃષિ કરાવીએ તો એ વધારે સારું રહેશે.
આ જ વસ્તુને લઈને નિજ લોકોએ રૈયતો સાથે જમીનો પર કૃષિને લઈને, ગળીની કૃષિને લઈને, ખેતીને લઈને એક ઉપબંધ કર્યો. તમે એક શબ્દ સાંભળેલો હશે, એને કહેવામાં આવે છે દદની પ્રથા. આ સામાન્ય રૂપથી એનસીઆરટીની અંદર નથી જે છે આપેલો, જોઈ લ્યો. રૈયતો કી જમીન પર નીલ કી ખેતી. તો કોની દ્વારા કરવામાં આવશે? નિજ લોકો દ્વારા કરવામાં આવશે. હવે સમજો પહેલા દદની પ્રથાનો અર્થ, પછી જે છે સમજીએ. અહીંયા પહેલા સમજો. રિયલમાં અહીંયા સૌથી ઉપર કોણ છે? તો કે નીજ. નીજ પાસે બે ઓપ્શન છે. કાં તો કી બગાનના જે કોઈ માલિકો છે તેની સાથે કરાર કરી લે, અને નહીતર પછી કોની સાથે કરાર કરે? તો કે ખેડૂત સાથે. સામાન્ય રૂપથી આ માલિકને અને ખેડૂતોને બંને સાથે એક કરાર કર્યા. કરાર શું કર્યા ખ્યાલ છે? ખેડૂતોને અને માલિકોને સ્પષ્ટ રૂપથી કીધું તમારે જેટલા પૈસા જોતા હોય તમે લઈ જઈ શકો છો ઉધારના રૂપમાં, કોઈ ના નહીં. પણ એક કહીએ ને કે શરત છે. શું છે? તમે જ્યારે બીજા પાસે પૈસા લેવા જતા હતા 5,000 રૂપિયા, ત્યારે તમારે વ્યાજના રૂપમાં 50 રૂપિયા આપવા પડતા હતા. ફોર એક્ઝામ્પલ છે, જો કે 50 નહીં હોય, 500 રૂપિયા હશે. ઠીક છે. હવે એક કામ કરો, તમે આવો મારી પાસે અને 5,000 રૂપિયા લઈ જાઓ, રોકડા, કેશ. પણ તમારે વ્યાજ કેટલું દેવાનું છે? તો કે 50 રૂપિયા. કોને આવું કહેવામાં આવે છે? ખેડૂતોને અને ત્યારબાદ માલિકોને. હું તમને ઓછા વ્યાજે રોકડ પૈસા આપું છું, પણ મારું એક કામ કરવાનું છે. કામ શું કરવાનું છે? તમારે આ 100 વીઘા જમીન છે, આ 100 વીઘાની અંદરથી 25 વીઘાની અંદર તમારે લોકોને ગળી કરવાની છે અથવા તો કૃષિ કરવાની છે. આ જે પણ કોઈ કરાર થાય છે, ઠીક છે, અને હિન્દીમાં એક શબ્દ પ્રયોગ કરેલો છે દદની પ્રથા. રિયલમાં માલિકો અને ખેડૂતો દ્વારા નિજ સાથે અથવા તો અંગ્રેજ અધિકારીઓ સાથે જે ગળીને લઈને કરાર કરવામાં આવતો હતો, આ કરારને દદની પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો સરખી રીતના. આનાથી શું થયું ખબર છે? અત્યારે તો બહુ સારું લાગે છે ખેડૂતો અને માલિકોને. માલિકો એટલા માટે નિજ સાથે ઈવડોઈ વ્યવહાર કરતા હતા અથવા તો અનુબંધ કરતા હતા, કરાર કરતા હતા, કારણ કે જમીનનો માલિક ઘણા મોટા ક્ષેત્રનો માલિક હશે. આ ઘણા મોટા ક્ષેત્રને મેનેજ કરવા માટે પ્રત્યેક વર્ષે એને લોન લેવી પડશે. એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો એ જ વસ્તુ અહીંયા જે છે જોવા મળે છે. સમજો અહીંયા સરખી રીતના. ખેડૂતોનું ફિક્સ હતું કે 1 વર્ષ સુધી આપણે કામ કરવાનું છે અને ત્યારબાદ એને પૈસા પાછા આપી દેવાના છે. પણ ધ્યાન રાખજો, શરૂઆતમાં તો બહુ મજા આવી, આગળ જતા ખબર પડી કે યાર આની અંદર તો સમસ્યા છે. પહેલી સમસ્યા એ જે ખેડૂતો અને માલિકો ઉપર પડી છે. એક દિવસનું તો હોય તો બરાબર છે, આ તો રોજનું થયું. અર્થાત આ એક ચક્રવ્યૂહ છે જેની અંદર દર વર્ષે આ લોકો પૈસા લેતા હતા, દર વર્ષે જે છે નિજ લોકો પૈસા જે છે આપતા હતા અને ત્યારબાદ કૃષિ કરતા હતા. આ સૌથી મોટો ફોલ્ટ છે દદની પ્રથાનો. ઠીક છે. આ દદની પ્રથા લાગુ કર્યા બાદ પરિણામના રૂપમાં જોવા મળ્યું. સેકન્ડ, ઠીક છે, શરૂઆતમાં તો બહુ મજા આવી, આગળ જતા ખબર પડી કે આ ગળી માત્ર ને માત્ર ફળદ્રુપ જમીન હોય છે, આ જમીનની અંદર જ થાય છે. અને પછી એવી ખબર પડી કે આ 25% જમીનની અંદર જે ફળદ્રુપતા 100% ત્યાં ગળી કરવાથી હવે બીજું કોઈ વસ્તુનું ઉત્પાદન થતું નથી. જમીનની જે ઉત્પાદન કરવાની શક્તિ હતી ને, આ દરેક શક્તિનો હાસ્ર કરી દેવામાં આવે છે. કોની દ્વારા? તો કે ગળી દ્વારા અથવા તો ગળીની ખેતી દ્વારા જે છે કરી દેવામાં આવે. એટલા માટે આગળ જતા માટીની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટવા લાગી. શેના કારણે જે છે ઘટવા લાગી? તો કે દદની પ્રથાના કારણે અથવા તો તમે કહી શકો છો નીલ અથવા તો ગળીના કારણે ઘટવા લાગી. હવે જે છે શું કરવું? તો કે કાંઈ નહીં, અત્યાર સુધી તો સરકાર પ્રેમથી કહેતી હતી, આગળ જતાં જેમ જેમ લોકોને આની ટેવ પડતી જશે, સરકાર જે છે આ દરેક વસ્તુ ખેડૂતો ઉપર અને જમીન માલિકો ઉપર થોપવાનું જે છે શરૂ કરશે. થોપવાનું શરૂ કરશે તો સ્વાભાવિક વસ્તુ છે. જો અહીંયા આખા ઓલાની અંદર આપેલું છે કે નીલ અથવા તો ગળીનું ઉત્પાદન કઈ રીતે થતું હતું. આપણે કાંઈ કામનું નથી, ધ્યાન જે છે રાખજો.
આ જ દદની પ્રથાના વિરોધની અંદર એક વિદ્રોહ થાય છે. વિદ્રોહને શું કહેવાય છે? નીલ વિદ્રોહ કહેવાય છે. રિયલમાં બંગાળની અંદર એક જિલ્લો છે, નામ છે એનું નદિયા. સોરી, નદિયા જિલ્લાની અંદર એક ગામ છે, નામ છે એનું ગોવિંદપુર. ઠીક છે. ધ્યાન રાખજો. અહીંયા ઇન્ડિગો રિવોલ્ટ પણ કહેવામાં આવશે, ઇન્ડિગો રાઇટ્સ પણ કહેવામાં આવશે. એટલે અમુક નાની એક્ઝામની અંદર નીલ વિદ્રોહ અથવા તો ગળી વિદ્રોહ નથી લખતા, એની જગ્યાએ ઇન્ડિગો વિદ્રોહ લખે છે. તો બંને એક જ છે. આ ભારતનો પહેલો એવો વિદ્રોહ છે જે કિસાનો દ્વારા કરવામાં આવ્યો હતો. અને આની અંદરથી અથવા તો આ વિદ્રોહમાં શુદ્ધ રૂપથી કિસાનો જોડાયા હતા. ધ્યાન રાખજો, આની અંદર બીજો કોઈ પણ વર્ગ જોડાયેલો નહોતો. અને લાસ્ટ, આ ભારતીય કિસાનનો પ્રથમ સફળ વિદ્રોહ છે. એવું તો શું થયું હતું આ વિદ્રોહની અંદર કે આ સફળ જે છે થયો હતો? તો કે બસ રિયલમાં 1859માં બંગાળના નદિયા જિલ્લામાં આવેલા ગોવિંદપુરમાં આ વિદ્રોહની શરૂઆત થાય છે. ના પાડી દીધી આની અંદર જમીનદારોએ કે કોઈ પણ કારણોસર અમારે ગળીની અથવા તો કૃષિની ખેતી કરવામાં નથી જે છે આવવાની. આ પહેલી વસ્તુ. બીજી વ્યવસ્થા, ખેડૂતો દરેક કાર્ય કરવા માટે તૈયાર હતા, મરી જવા માટે પણ તૈયાર હતા, પરંતુ તે નીલની કૃષિ કરવા માટે તૈયાર ન હતા. લગભગ 1860 સુધીની અંદર આ વિદ્રોહ આખા બંગાળની અંદર ફેલાઈ જે છે ગયો હતો. એક વ્યક્તિ છે દિગંબર વિશ્વાસ. ઠીક છે. પૂછે તમને લોકોને કે ઇન્ડિગો વિદ્રોહના સ્થાનીય નેતા કોણ હતા? તો કે નામ હતું એનું દિગંબર વિશ્વાસ. ત્યારબાદ તો કે એના જ એક સપોર્ટર હતા, નામ હતું એનું વિષ્ણુ વિશ્વાસ. તો દિગંબર વિશ્વાસ અને વિષ્ણુ વિશ્વાસે ભેગા થઈને આ વિદ્રોહનું નેતૃત્વ જે છે કર્યું હતું. 1859ની અંદર એક વ્યક્તિ હતા, નામ હતું એનું દીનબંધુ મિત્ર. કદાચ સાંભળેલું હોય તો. તેણે એક નાટક લખ્યું હતું. ધ્યાન રાખજો સરખી રીતના. નાટકનું નામ હતું નીલ દર્પણ. આ નીલ દર્પણ કયા વિદ્રોહ સાથે જોડાયેલું છે? તો કે નીલ વિદ્રોહ સાથે જોડાયેલું છે. ક્યારે? તો કે 1859. કોણે લખેલું છે? તો કે દીનબંધુ મિત્રએ. ઠીક છે. આ બધી નાની ઇન્ફોર્મેશન છે જે આપતો જે છે જાઉં છું. 1859ની અંદર આ આખું નાટક કરે છે. નાટકની અંદર જનતાની સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તો કે એક વ્યક્તિ છે W.S. સિટોનકર. ઠીક છે. કંપની થાકી જાય છે આ વાતને લઈને અથવા તો ગળીના વિદ્રોહને લઈને, એટલા માટે એક કમિશન બનાવે છે 1860ની અંદર. આ જ કમિશનને નીલ કમિશન કહેવામાં આવે છે, ગળી કમિશન કહેવામાં આવે છે, ઇન્ડિગો કમિશન કહેવામાં આવે છે. આ જ ઇન્ડિગો કમિશનના જે અધ્યક્ષ હતા એનું નામ હતું W.S. સિટોનકર. ધ્યાન રાખજો, કદાચ પૂછી લે તોની વાત છે. લાસ્ટમાં તો કે આ વિદ્રોહને શાંત કરી દેવામાં આવ્યો. શાંત કઈ રીતે? તો કે કિસાનોની માંગને માની લેવામાં આવી. અર્થાત 25% ભાગની અંદર હવે તમારે લોકોને ગળી કરવું ફરજિયાત હશે નહીં. ત્યારબાદ તો કે આ વિદ્રોહ 1860ની અંદર શાંત જે છે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો ત્રીજા ચેપ્ટરની અંદર લાસ્ટ ટોપિક હતો જે ગળી વિદ્રોહના રૂપમાં જોયો. હવે પછીનો જે આપણો લેક્ચર આવશે એ લેક્ચર 4th ચેપ્ટરને લઈને જે હશે. જોઈ લ્યો અહીંયા, ભીખ માંગ લુંગા પરંતુ નીલ નહીં ઉગા ઉગા. આ વિદ્રોહ કરતાનો નારો જે છે હતો. હું પહેલાથી પણ કહું છું કે ગળી વિદ્રોહ ખાલી ને ખાલી આ એક નથી. 1970 में गांधी जी का यह दौरा नील बागान मालिकों के खिलाफ चंपारण आंदोलन શરૂ થા અથવા તો શરૂઆતથી થા. હું એટલા માટે આ વસ્તુ તમને લોકોને કહું છું કે ખ્યાલ આવવો જોઈએ કે આવા નીલ આંદોલન સમયાંતરે ચાલતા જે છે રહ્યા હતા. જતા તો કે આપણા પબ્લિકેશનની અંદર પ્લિમ્સ અને મેઇન્સની અંદર દરેક બાબતો અથવા તો દરેક બુક્સ અવેલેબલ છે. જો તમે આની અંદર રસ ધરાવતા હોય તો અમારા એપ્લિકેશનથી અંદર આને પરચેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા લેક્ચર અથવા તો ત્રીજા ચેપ્ટરની અંદર આજ અહીંયા સુધી જે છે રાખીએ. હવે પછી 4th ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.